આમ જોવા જઈએ તો એજ્યુકેશન ખરેખર કોઈની પાસે નથી, બરાબર છે. જે પ્રોપર રિપ્રોડક્ટિવ સિસ્ટમ ભણેલા જે ઘણા ખરા ડોક્ટર્સ જે છે એને પણ પરફોર્મન્સ અને સેક્સ્યુઅલિટી રિલેટેડ ઘણા બધા પ્રશ્નો છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં મહર્ષિ વાત્સ્યાયને એક કામસૂત્ર જેવો મહાન ગ્રંથ લખ્યો, તો જ્યારે સેક્સની વાત આવે ત્યારે આપણે ચૂપ છીએ. શા માટે? અને આપણે જ્યારે આવું બોલતા હોય ત્યારે આપણે કીધું અને આમાં પણ સ્ત્રીને લગતા પ્રોબ્લેમ છે, મોટાભાગે ગાયનેકને એ લોકો પાસે રેફર થતા હોય, જે સાયકોસોશિયલ હોય એ સાયકિયાટ્રિસ્ટ પાસે રેફર થતા હોય, પણ પુરુષો માટે કોને પાસે જવું ને મોટાભાગે કોઈને ખબર નથી હોતી. હવે એક સ્પેશિયાલિટી છે, એ છે એન્ડ્રોલોજી. ઘણા બધા ડિઝીઝ અમે જોતા હોય, જેમ કે તમે સાંભળ્યું છે નપુંસકતા છે, તો એમાં ઘણું બધી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ હોય. પછી પેનાઇલ કર્વેચર કે જેના અમુકના લિંક વાંકા હોય, વાંકા લિંકની સમસ્યા કહીએ આપણે. પછી પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન, શીઘ્ર પતન આપણે ગુજરાતીમાં કહીએ. તો આ બધા જે ડિઝીઝ છે, કોઈ પણ મેન્સ રિલેટેડ જે બી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે, એ બધા એન્ડ્રોલોજીમાં આવે. તો આ ગુપ્ત રોગ ગુપ્ત શા માટે થઈ ગયો? વાય ઇટ્સ નોટ પબ્લિક? અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન અમને એ જ છે કે અમારું સ્મોલ છે એને મોટું કરવા માટે શું કરવું? તમે બહારથી ટેસ્ટોસ્ટેરોન જેટલું બી લેશો એના કારણે ડાયરેક્ટ સ્પર્મ જે પ્રોડક્શન હોય બોડીમાં, આપણે જે વીર્ય બનતું હોય એ આખું સપ્રેસ થઈ જાય. એટલે પછી ઇન્ફર્ટિલિટી ને ઘણા બધા પ્રશ્નો ડેવલપ થાય. એવી કોઈ પણ દવાઓ નથી કે જે તમારા પેનિસની સાઇઝ વધારી શકે. એવા કોઈ ઓઇલ નથી, એવા કોઈ દવાઓ નથી કે ક્રીમ નથી કે જે લેવાથી તમારી પેનિસની સાઇઝ વધી જશે. અને એના મેરેજ થયા હતા એટ ધ એજ ઓફ 25. તો એ લોકો આઈવીએફ સેન્ટરમાં ગયા હતા કે ભાઈ હવે અમારે બેબીની ઈચ્છા છે તો તમે આઈવીએફ કરી દો. તો જ્યારે એ લોકો હિસ્ટ્રી બેઝિક પૂછે તો એને ખ્યાલ પડ્યો કે ભાઈ એક પણ વખત આ 11 વર્ષમાં એક પણ વખત નથી થયો. જો કોઈ 10-11 વર્ષ કોઈને તમે એક્ટિવિટી ના આપો ઈચ અધર, તો એક સિરિયસ પ્રોબ્લેમ કહેવાય અને એ ઇમરજન્સી સિચ્યુએશન કહેવાય અમારા માટે. આમ જાણીને નવાઈ લાગે કે એમ કે ને કે શું ખાલી કન્ઝમ્પશનથી આપણને પ્રોબ્લેમ થઈ શકે ખરા, બટ ઇટ ઇઝ અ મેજર ફેક્ટર ફોર યોર સેક્સ્યુઅલ પરફોર્મન્સ. અને એમાં જે બતાવે છે એ કમ્પ્લીટ અનરિયલિસ્ટિક છે કે તમારે 30-45 મિનિટ સુધી એમ કે ઇરેક્શન ચાલે, જે શક્ય જ નથી ફિઝિયોલોજીકલી, પોસિબલ ન તમારા માટે ન તમારા પાર્ટનર માટે. માસ્ટરબેશન કરીએ અને વીર્ય નીકળી જાય છે તો એનાથી આપણું ટેસ્ટોસ્ટેરોન ડાઉન થશે. ઇઝ ધેટ રાઈટ? કે ભાઈ એક વીર્યના ટીપા બરાબર 100 લોહીના ટીપા. સો વોટ ઇઝ રાઈટ? એકચ્યુઅલી ઇજેક્યુલેશનનો ટાઈમ હોવો કેટલો જોઈએ? વોટ ઇઝ ધ રાઈટ આન્સર? તો જો તમે જાહેરમાં લગ્ન કરી શકતા હોય તો એજ્યુકેશન શા માટે ના આપી શકો? એક આ મને એક મૂંઝવતો પ્રશ્ન છે કે ભાઈ જો બિગ સાઇઝ છે તો જ ફિમેલ પાર્ટનર સેટિસ્ફાઈડ. ઇઝ ધેટ રાઈટ? આજના પોડકાસ્ટમાં આપણે કંઈક એવી ચર્ચા કરવાના છીએ કે જેની કોઈ ભાગ્યે જ ચર્ચા કરે છે ઓપનલી, ખાસ કરીને ધેટ ઇઝ સેક્સ્યુઅલ હેલ્થ. આ આપણી બધાની લાઈફનો પાર્ટ છે, બટ આના આન્સર્સ આપણે ક્યાંક સહિયર પૂર્તિની અંદર અથવા તો ઓનલાઈન સર્ચ કરીએ છીએ અથવા તો લોકોના મોઢે સાંભળેલી વાતો પર આપણે ભરોસો કરી લઈએ છીએ. બટ આજના એપિસોડમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાના છીએ. અને આ એપિસોડ શૂટ કરવા માટે આઈ એમ રિયલી એક્સાઇટેડ બિકોઝ મેં બાયોલોજી ટ્યુટર તરીકેની જોબ છોડ્યા પછી કદાચ આ પહેલી વખત ઓપનલી કેમેરા સામે હું બોલી રહ્યો છું. અને આ બધા જ ક્વેશ્ચન્સના આન્સર દેવા માટે મારી સાથે છે ગુજરાતની ફર્સ્ટ સેક્સ્યુઅલ, મેન્ટલ એન્ડ યુરોલોજી માટેની સ્પેશિયલ હોસ્પિટલ, ઇરોસ હોસ્પિટલના ફાઉન્ડર ડોક્ટર નયન ટિમ્બડિયા એન્ડ ગોપી ગજેરા. નયન સર એન્ડ ગોપી મેમ, વેલકમ ટુ ધ આકાશ શુકાની શો. થેન્ક યુ. પોડકાસ્ટ સ્ટાર્ટ કરું ને એ પહેલા મારે જસ્ટ મને એક ક્યારનો પેશન્સ હતો જ્યારે આપણે પહેલા મળ્યા ને ત્યારથી કે કોઈ પણ ડોક્ટર એ હંમેશા લાઈફ પાર્ટનર તરીકે ડોક્ટર શા માટે પસંદ કરે છે? તમે જેમ વાત કરી એમ કે MBBS મળવા માટે એક સ્ટ્રગલ હોય છે. 11-12માં હાર્ડવર્કિંગ, બરાબર છે. MBBSમાં 5 વર્ષનું જે જર્ની છે એ પણ એક અલગ અનુભવ છે. અને આ અનુભવ એવું લાગે છે કે જાણે જે મેડિકલ લાઇનમાં નથી એમને આ સમજવો એ થોડું ડિફિકલ્ટ છે. એટલે એનું જે એક્સાઇટમેન્ટ છે, એનું જે ઇમ્પોર્ટન્સ છે, એ મોટાભાગના ડૉક્ટર્સને એવું લાગે છે કે એ જો મેડિકલ લાઈફ પાર્ટનર હશે ને તો બેટર સમજી શકશે. બિકોઝ ધ ટાઈમ, એનર્જી, એમ કે જે પરસેવો પાડ્યો છે, જે અને જે હા એ જે ડેડિકેશન છે કે આપણે સોશિયલ લાઈફે પેલું કર્યું હોય, બરાબર, સોશિયલ લાઈફ થોડી જતી કરી હોય અને મોટા ભાગનું એમ કે ને કે આપણું યુવાન અવસ્થા મેડિકલી ભણવામાં જ ગઈ હોય.
તો એમાં એમ કે ને કે જો મેડિકો લાઈફ પાર્ટનર હશે તો એ બધી જ મહેનતને બહુ સારી રીતે સમજી શકશે, કારણ કે આમાં નાઇટ ડ્યુટીથી માંડીને ઇમરજન્સી અને એ જે એમ કે ને કે ભાઈના લગ્ન હોય તો પણ આપણને ન જવા મળે, એની જે વ્યાકુળતા જે છે એ એમ કે ને કે જો બેટર છે કે થઈ શકે. બટ સ્ટીલ હવે એમ કે ને કે આજના એજમાં જે એમ કે ને કે ઘણા અમે કોમ્બિનેશન્સ જોયા છે નોન મેડિકોના, સો ઇટ ઇઝ મોર અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ફોર એની પર્સન ટુ બીકમ અ લાઈફ પાર્ટનર, કે ડિગ્રી અને પૈસા કરતાં કેરિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ હોવું બહુ જ જરૂરી છે. તો આઈ થિંક ધીસ ઇઝ ધ પોઈન્ટ કે લાઈફ પાર્ટનર તરીકે એમ કે ને કે મેડિકો પસંદ કરે. ડેફિનેટલી મને તમારા આ શબ્દની અંદર વ્યાકુળતા અને આ બધા ટર્મિનોલોજી આવે ને, નાવ આઈ એમ કમ્ફર્ટેબલ, બીકોઝ મેડિકલ એક્સપર્ટ સાથે જ્યારે હું બેસું ત્યારે ઇંગ્લિશ ટર્મિનોલોજી વધારે આવે, અને આજનો પોડકાસ્ટ એટલો અનકમ્ફર્ટેબલ કન્વર્ઝેશન વાળો છે કે જેની અંદર રિલેટેબલ વર્ડ્સ મને બહુ બધા જોશે, બટ આઈ એમ બીટ કોન્ફિડન્ટ. શરૂઆત કરીએ છીએ આજના ટોપિકની. મેં જે વાત કરી અને જે ઇન્ટેન્શન આપણે લોકોનો સોલ્વ કરવો છે કે ભાઈ સેક્સ્યુઅલ હેલ્થ. ભારત એક એવો દેશ છે કે જ્યાં મહર્ષિ વાત્સ્યાયને કામસૂત્ર જેવો મહાન ગ્રંથ લખ્યો 3જી સદીની અંદર, સંસ્કૃત ભાષાની અંદર આ ગ્રંથ હતો. બધી જ વસ્તુ આપણને ખબર છે, આપણા ઋષિમુનિઓ આપણને આપી છે, છતાં પણ આ જે સેક્સ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો સેક્સ્યુઅલ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય એના આન્સર આપણને મળતા નથી, અથવા તો જ્યારે સેક્સ્યુઅલ હેલ્થની વાત આવે ત્યારે આપણે ચૂપ છીએ. શા માટે આવું? એકચ્યુઅલી જે આપણી હિસ્ટ્રી છે એમાં બધું જ ડિટેલમાં કહ્યું છે, પણ બેઝિકલી ટાઈમ ટુ ટાઈમ જેમ ટાઈમ પાસ થયો એમ આ જે સબ્જેક્ટ છે એને એઝ અ સોસાયટી કે કલ્ચરે એવી રીતે ગણ્યો કે ભાઈ આપણે આની સાથે આવી રીતે વાત ના કરી શકીએ, અથવા શેમમાં કે ભાઈ શરમ અનુભવે. એટલે સ્લોલી ટાઈમ જેમ ગયો એમ આજે સેક્સ્યુઅલ હેલ્થ કે ભાઈ જાતીય શિક્ષણ છે એ ધીમે ધીમે લુપ્ત થયું, અને અત્યારે આપણે એને ગુપ્ત રોગ કહી દીધા છે. અને આપણે જ્યારે આવું બોલતા હોય ત્યારે આપણે કે હા, ના બોલવાનું, કંઈ ડિસ્કસ નહીં કરવાનું, ફ્રેન્ડ સાથે ડિસ્કસ નહીં કરવાનું, પેરેન્ટ્સનો તો કોઈ સવાલ જ નથી આવતો. એટલે અલ્ટિમેટલી ઇટ્સ અ કલ્ચરલ પ્રોબ્લેમ કે ભાઈ જેમ જેમ ટાઈમ ગયો એમ કલ્ચર એવું માની લીધું કે ભાઈ આ સબ્જેક્ટ છે એ વિધિન ધી બેડરૂમ જ હોય, એમ કે ભાઈ બહાર કંઈ ડિસ્કસ ના કરવું. એક્ઝેક્ટલી. અહીંયા મને ઘણી વખત એવું પણ લાગે કે ટીચર્સ અને એજ્યુકેશન પેટર્ને પણ બહુ મોટો એક ગેપ આપી દીધો છે. એજ્યુકેશનમાં એવું કહેવા જઈએ કે 10th સ્ટાન્ડર્ડમાં કે 8th સ્ટાન્ડર્ડમાં એમ કે ને કે સેક્સ એજ્યુકેશનના ક્લાસીસ થવા જરૂરી છે, પણ મોટા ભાગે ઇટ રિવોલ્વ્સ અરાઉન્ડ કે રિપ્રોડક્ટિવ હેલ્થ. બરાબર છે કે નાની દીકરીઓને ઘણી સ્કૂલમાં મેં જોયું છે કે મેન્સ્ટ્રુઅલ હેલ્થ માટેના એમ કે ક્લાસીસ થતા હોય છે, બટ વોટ અબાઉટ ધ મેન? બરાબર, બોયઝને પણ આ શિક્ષણ હોવું જરૂરી છે. એન્ડ વાય અબાઉટ જસ્ટ રિપ્રોડક્શન? કે સેક્સ એજ્યુકેશનના નામથી કાં તો ઇવન રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ભણવાનું થાય જ્યારે એમ કે 10th સ્ટાન્ડર્ડમાં, તો ત્યારે બાયોલોજીના ટીચર જો ખુદ સ્કીપ કરતા હોય આ સિસ્ટમને, આઈ કેન રિલેટ વિથ ધીસ. તો એ મને લાગે છે કે એમ કે એ કામ શાસ્ત્રએ જે પણ કંઈ કર્યું એ બધું અત્યારે એમ કે આપણે વિસરી ચૂક્યા છીએ. બટ આ નહીં બોલવાનું, એના લીધે અત્યારે બહુ બધી પ્રોબ્લેમ્સ થઈ રહી છે કે જેમાં લગભગ અત્યારે ભારતનું 70% યુથ પીડાઈ રહ્યું છે. અને આના આન્સર લોકો સહિયરની પૂર્તિની અંદર, નારી પૂર્તિની અંદર બીજા કેસ સ્ટડી સાંભળીને શોધે છે. હમણાં જ થોડા દિવસ પહેલા એક રિપોર્ટ બહાર પડ્યો હતો કે ભાઈ ઇન્ડિયાની અંદર સૌથી વધારે સર્ચ થતા ક્વેશ્ચન્સ અથવા તો વેબસાઇટ્સ, તો એમાં સેક્સ્યુઅલ હેલ્થ રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ બહુ બધા હતા કે ભાઈ મને આ થાય છે તો એનું કારણ શું. બટ આ આન્સર્સ કયા મળે? જે યુનિવર્સલ આપણને આપ્યા હોય, બટ એ કોઈ એક્સપર્ટ પાસેથી નથી મળતા, રાઈટ? અને આપણે જ્યારે આ ગુપ્ત રોગ આપણે જેને નામ આપી દીધું છે, અને તમે કદાચ જાહેરાતો પણ જોઈ હશે કે જ્યાં પબ્લિક ટોયલેટ હોય ત્યાં ગુપ્ત રોગના સ્ટીકર્સ લગાડેલા હોય, જ્યાં કોઈ પણ પબ્લિક પ્લેસ છે, ટ્રાન્સપોર્ટેશન છે ત્યાં લગાડેલું હોય, ન્યૂઝની અંદર આપતા હોય, ત્યાં લોકો કોલ કરીને પૂછે છે કે ભાઈ મને આ બીમારી છે. અથવા એ કોલ કરનાર વ્યક્તિ જેને કોલ કરે છે એ એક્સપર્ટ છે કે નથી એ આપણને ખબર જ નથી, છતાં પણ આપણે એની સલાહ માની લઈએ છીએ, રાઈટ? તો આ ગુપ્ત રોગ ગુપ્ત શા માટે થઈ ગયા? વાય ઇટ્સ નોટ પબ્લિકલી? જેમ આપણે વાત કરી કે આની જે ગુપ્તતા એટલી બધી જળવાઈ ગઈ છે કે લોકોને એ પણ નથી ખબર કે જ્યારે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ આવે છે ત્યારે કોને બતાવવા જો. હું તમને વાત કહું કે કોઈ પણ વ્યક્તિને, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, જ્યારે એને સેક્સ્યુઅલ પરફોર્મન્સમાં પ્રોબ્લેમ આવે છે, બરાબર છે, એ પરફોર્મન્સના 2-3 પ્રકાર હોઈ શકે કે પુરુષને ઇરેક્શન ના આવે, બરાબર છે, એટલે અથવા તો
જે છે શીઘ્ર પતન થઈ જાય એટલે કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન, કે સ્ત્રીઓને પણ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો આ બાબતે મોટાભાગના લોકો જે પૂર્તિઓમાં, કે તમે જે સાચી વાત કરી કે ન્યૂઝપેપરમાં કે એમાં નંબર્સ આવતા હોય એને પૂછતા હોય, કારણ કે લોકો ખુલીને વાત કરે છે, બરાબર. પણ જે એના એક્સપર્ટ છે, બરાબર છે, એ ખરેખર કોણ હોઈ શકે? કે એ સેક્સોલોજિસ્ટ હોઈ શકે, કે જે લોકોએ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની ડિગ્રી મેળવ્યા પછી કોઈ પ્રકારનો કોર્સ કરેલો છે, કે એ પ્રોપર સેક્સ્યુઅલ હેલ્થનું નોલેજ છે, એના ડિઝીઝનું ઇન્ફોર્મેશન છે એમની પાસે, તો એ લોકો સેક્સોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી શકે. અને આમાં પણ સ્ત્રીને લગતા પ્રોબ્લેમ છે એ મોટાભાગે ગાયનેકને એ લોકો પાસે રેફર થતા હોય, જે સાયકોસેક્સ્યુઅલ હોય એ સાયકિયાટ્રિસ્ટ પાસે રેફર થતા હોય. પણ પુરુષો માટે કોને પાસે જવું ને મોટાભાગે કોઈને ખબર નથી હોતી. હવે એક સ્પેશિયાલિટી છે, એ છે એન્ડ્રોલોજી. એન્ડ્રોલોજી એટલે કે મેન્સ સેક્સ્યુઅલ હેલ્થ એક્સપર્ટ અથવા તો મેન્સ ફર્ટિલિટી એક્સપર્ટ, બરાબર છે. તો આ જે સ્પેશિયાલિટી છે એ યુરોલોજી પછીની સ્પેશિયાલિટી છે. હવે આ જે એન્ડ્રોલોજીની જે સ્પેશિયાલિટી છે એ છેલ્લા 10-15 વર્ષથી જ એનું એમ કહે ને કે પ્રચલનમાં છે, એટલે એની ટ્રેનિંગ પણ ઓછી છે અને એના જે પ્રેક્ટિસ કરનાર યુરોલોજીસ્ટ છે એ પણ ઓછા છે. એટલે ગણ્યા ગાંઠ્યા એમ કહે ને કે સિટીમાં તમને એકાદ એન્ડ્રોલોજીસ્ટ મળી જાય, બરાબર. તો એ લોકો પોતે પણ એમ કહે ને કે હજી લર્નિંગ કર્વમાં હોય એવું પણ બની શકે. હવે એન્ડ્રોલોજીમાં ઘણી બધી વસ્તુઓ થાય છે. જી, એન્ડ્રોલોજીના એક્સપર્ટ છે તો આપણે એને જ પૂછીએ. નયનભાઈ પ્લીઝ. એન્ડ્રોલોજી એટલે ઘણા બધા ડિઝીઝ અમે જોતા હોય, જેમ કે તમે સાંભળ્યું હશે નપુંસકતા છે, તો એમાં ઘણું બધી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ હોય. પછી પેનાઇલ કર્વેચર, કે જેના અમુકના લિંક વાંકા હોય, વાંકા લિંકની સમસ્યા કહીએ આપણે. પછી પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન, શીઘ્ર પતન આપણે ગુજરાતીમાં કહીએ. તો આ બધા જે ડિઝીઝ છે, કોઈ પણ મેન્સ રિલેટેડ જે બી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે, એ બધા એન્ડ્રોલોજીમાં આવે. અને મોટાભાગે અત્યારે પ્રેક્ટિકલી જોઈએ કે મોટાભાગના પેશન્ટો સાયકેટ્રિસ્ટ પાસે અમારી પાસે રિફર થતા હોય. એટલે બધી દવાઓ જે બેઝિક હોય એ તો એ લોકોએ યુઝ કરી દીધી હોય, આપી દીધી હોય. પછીનું અમારે કરવાનું હોય, જેમ કે અમે એક સોનોગ્રાફી કરીએ, પેનાઇલ ડોપલર કહીએ આપણે. પછી એમાં કોઈ જો ઓર્ગેનિક પ્રોબ્લેમ આવે, કંઈ વાસ્ક્યુલારિટી પ્રોબ્લેમ્સ કે કંઈ પાસ્ટ હિસ્ટ્રી ઓફ સર્જરી હોય, તો આવા બધા જે કેસીસ છે એમાં પછી અમારે કાં તો ઇન્જેક્શન્સ આપવા પડે, કારણ કે મેડિસિન તો આ લોકોએ યુઝ કરી લીધી હોય, એટલે ઇન્જેક્શન્સ આપવા પડે. અથવા તો એમાં ફેર ના પડે તો ઘણીવાર સર્જરી બી કરવી પડે, અમે એને ઇમ્પ્લાન્ટ કહીએ. તો આ બધી વસ્તુઓ છે એ મેન્સ હેલ્થમાં આવે, કે જે એન્ડ્રોલોજીમાં કવર થતી હોય. બટ એમબીબીએસ પછી તો બહુ બધી સ્ટ્રીમ છે, રાઈટ? હું જો તમારી પર્સનલ વાત કરું તો પછી આ એક પર્ટિક્યુલર સ્ટ્રીમ ચૂઝ કરવાનું રીઝન શું તમારું? એકચ્યુઅલી ચૂઝ તો નથી કરી, પણ જેમ કે અમારી યુરોલોજીની ટ્રેનિંગ બેંગ્લોરમાં હતી, તો યુરોલોજીની ટ્રેનિંગ વખતે જ મારા એક ટીચર હતા કે જે એન્ડ્રોલોજિસ્ટ હતા, જેને બહુ બધું ફેલોશિપ કરેલી. તો એની પાસેથી જ અમે 3 વર્ષ શીખીને પછી નાની એવી ફેલોશિપ કરી. અને પછી અમે એન્ડ્રોલોજીમાં, મતલબ ડ્યુરિંગ ટ્રેનિંગ, યુરોલોજી ટ્રેનિંગ ઓનલી મને ટ્રેનિંગ મળી. અને પછી જ્યારે રાજકોટ શિફ્ટ થયા તો એકચ્યુઅલી એઝ અ ટ્રાન્સપ્લાન્ટ સર્જન શિફ્ટ થયા હતા. પણ પછી ખ્યાલ પડ્યો કે ભાઈ વાઈફ પણ જોડે છે, તો એને જો સાથે મળીને કંઈ કરવું હોય કે કોઈ સબ્જેક્ટ પકડવો હોય તો ધીસ ઇઝ સેક્સ્યુઅલ હેલ્થ. કારણ કે સાયકેટ્રિસ્ટ અને યુરોલોજિસ્ટનું કોમ્બિનેશન આમ તમને કોમનલી જોવાનું બહુ રેર છે. તો આમાં બંને વસ્તુઓ અમે કવર કરી શકીએ ઇઝીલી, કે કોઈ પણ કપલ અમારી પાસે આવે તો વી કેન હેવ ધી ઓર્ગેનિક પ્રોબ્લેમ એન્ડ એનું સોલ્યુશન અમે આપી શકીએ. અને જો કંઈ સાયકોસેક્સ્યુઅલ કે કપલ થેરાપી કે એવું કંઈ બી હોય તો ગોપી પણ જોઈ શકે. બટ ગુજરાતની અંદર આ પર્ટિક્યુલર સ્ટ્રીમ માટે કોઈ એવી ડેડિકેટેડ હોસ્પિટલ જ નથી, રાઈટ? નથી તો એનું રીઝન શું છે? શા માટે અત્યાર સુધી નથી? લેક ઓફ એક્સપર્ટ્સ કે પછી? એક તો કારણ એ છે કે મેં કહ્યું એમ કે ટ્રેનિંગ, યુરોલોજી ટ્રેનિંગ વખતે કોઈને એન્ડ્રોલોજીની ટ્રેનિંગ જો મળી હોય તો જ તમે આ વસ્તુ કરી શકો, દેટ ઇઝ ફર્સ્ટ. અને બીજું ઓબ્વિયસલી કે જેની વાઇફ સાયકેટ્રિસ્ટ હોય તો જ આ પોસિબલ થાય. કે મારે કોઈ પાર્ટનરને શોધવા નથી જવાના, બટ ચાલ છે તો યુઝ કરી લઈએ. ડેફિનેટલી. બટ અત્યારે નો ડાઉટ રાજકોટમાં તમારી ઇરોસ હોસ્પિટલ છે, તો ઇરોસ હોસ્પિટલમાં અત્યારે મોસ્ટલી આ સેક્સ્યુઅલ હેલ્થ સાથે એસોસિએટેડ લોકો આવતા હોય છે, પેશન્ટ આવતા હોય. કયા મોસ્ટલી તમે કેસીસ જુઓ છો સૌથી વધારે, જે આપણે ગુજરાતની અંદર છે? મોટા ભાગે કોમન કમ્પ્લેન એ હોય છે કે નપુંસકતા, આપણે ગુજરાતીમાં કહીએ કે ભાઈ લિંક કડક ના થતું હોય, અથવા કડક થતું હોય પણ જલ્દી એ લૂઝ થઈ જતું હોય, એનું મેન્ટેન ના રહેતું હોય. તો આ કોમન પ્રોબ્લેમ છે. અને મોટા ભાગે જે અમે કારણો જોઈએ છે આ પ્રેઝન્ટેશનના, તો કે સ્મોકિંગ, અત્યારે તમને ખ્યાલ છે એડિક્શન, સ્મોકિંગ, આલ્કોહોલ, ઓબેસિટી
બહુ મોટું કારણ છે ઓબેસિટી. વજન જેમ વધતા જાય છે જંક ફૂડના કારણે, તો એના કારણે વાસ્ક્યુલરિટી છે એ બહુ ઓછી થતી જાય છે પેનિસમાં, અને ઇટ વિલ લીડ ટુ એના કારણે નપુંસકતા થાય છે. પણ આના સિવાય ઘણા બધા પ્રશ્નો હોય, જેમ કે વાંકા લિંગની સમસ્યા હોય, કે શીઘ્ર પતન, આપણે ગુજરાત એમ કે પ્રીમેચ્યોર એજ્યુકેશન, કે ભાઈ માની લો મેલ પરફોર્મ કરી શકે છે પણ ખાલી 1 કે 2 મિનિટ માટે, તો ઓબ્વિયસલી ફિમેલ પાર્ટનર હોય એ સેટિસ્ફાઈ ન થાય, કારણ કે એનું જે ટાઈમ હોય એ થોડો લેટ હોય, 5-6 મિનિટ હોય. તો આ બધા કોમન કારણો છે. અને આનાથી બી કોમન રિસેન્ટલી હું તમને કહું કે પેરેન્ટ્સ થોડા અવેર થયા છે, તો મોટા ભાગે પેરેન્ટ્સ બાળકોને લઈને આવતા હોય કે ભાઈ અમારે જોયું છે બીજા બાળકોનું લિંક, કે તો ભાઈ સાઇઝનો પ્રશ્ન બહુ છે, કે નાનું લિંક છે, સાઇઝ નાની છે, તો તમે કંઈક કરો. તો આ બધા કોમન પ્રેઝન્ટેશન છે. અને ગોપી પાસે કે એઝ અ સાયકેટ્રિસ્ટ જે સિરિયસ પ્રોબ્લેમ આવે છે આ સબ્જેક્ટમાં એ છે અનકોન્ઝ્યુમેટેડ મેરેજ. કે ભાઈ માની લો મેરેજ, એને શું કહેવાય અનકોન્ઝ્યુમેટેડ, મતલબ કે ભાઈ મેરેજ થઈ ગયા છે, 2-3 વર્ષ થઈ ગયા છે, અને એક પણ વખત સેક્સ્યુઅલ એક્ટિવિટી ના થઈ હોય, તો એવા બધા કપલો આવે કે જે એટ ધ વર્જ ઓફ ડાયવર્સ હોય, કે ભાઈ હવે જો કંઈ ના થાય અમુક મહિનામાં તો એના છૂટાછેડા થઈ જાય. એટલે આવા બધા જે સિરિયસ કેસીસ છે એ બધા ગોપી જોઈતી હોય. તો ધીસ ઇઝ ધી કોમન પ્રેઝન્ટેશન. એક્ઝેક્ટલી. આપણે આ બધા જ ડિસીઝીસ પર વન બાય વન આપણે આવીએ, કારણ કે બહુ બધા જો પેશન્ટ્સ આટલા બધા આવે છે તો બહુ બધી ઓડિયન્સ એવી છે કે જેને આનું રાઇટ ગાઈડન્સ અને એનું એજ્યુકેશન મળવું જરૂરી છે. બટ આપણે શરૂઆતથી વાત કરીએ જ્યાંથી સાયકોલોજી સ્ટાર્ટ થાય છે. કારણ કે જ્યારે સપોઝ કે મને આવો કોઈ પ્રોબ્લેમ છે તો મારે હોસ્પિટલનો દાદર ચડવો ત્યાં સુધીમાં મારા થોટ મારી સાથે બહુ ફાઇટ કરતા હોય, મારા દિમાગ સાથે ફાઇટ કરતા હોય, બરાબર. લોકો ત્યાં આવીને પ્રોબ્લેમ કહે છે, તો તમે શું એમાં નોટિસ કરો છો? ક્યારે એ આવે છે? કેટલું ડિલે થઈ ગયેલું હોય છે? પહેલાં તો હું તમને સ્ટેટિસ્ટિક્સ જણાવું કે 10માંથી 3 પુરુષોને ક્યારેક ને ક્યારેક સેક્સ્યુઅલ પરફોર્મન્સના ઇશ્યુ થઈ શકે છે ઇન ધીયર લાઈફ ટાઈમ. બરાબર છે, નેચરલ છે. નેચરલ છે. અને બિકોઝ ઓફ ધ ફોટોગ્રાફી અને ઇન્ટરનેટ કન્ઝમ્પશન, બરાબર છે, ખાલી એક ટચ જ દૂર છે કે આપણે આપણી જાતને અરાઉઝ કરી શકીએ. બરાબર. હવે તમને પોતાને ખ્યાલ છે કે ઇન્ટરનેટનું કન્ઝમ્પશન મોર દેન 40% ફોટોગ્રાફીની અંદર છે. હા, તો એ જોઈને એટલી બધી અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન થઈ ગઈ છે કે મોટાભાગના પુરુષોને ક્યારેક ને ક્યારેક તો સર્ચ કર્યું જ હશે કે શું મને કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. તો પરફોર્મન્સને રિલેટેડ જ્યારે પણ પરફોર્મ નથી થતું, ઇરેક્શન નથી થતું એ, કે પછી પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન છે એ, બરાબર છે, આમાંથી મોટાભાગના લોકોને કોઈ રોગ નથી હોતો. બરાબર. પણ સવાલ હોય છે પોતાની જાત. હા, કે એના પરફોર્મન્સને રિલેટેડ ડાઉટ્સ હોય છે. બરાબર છે. અને એ ડાઉટ્સ ક્યારે પ્રોબ્લેમ બની જાય છે એ ખબર નથી પડતી. એટલે ઘણીવાર એવું બને કે એક વખત પરફોર્મ ના થયું, બરાબર છે, અને એની ચિંતામાં બીજી વખત પરફોર્મ ના થયું, અને આ 2 વખત પરફોર્મ ના થયું એટલે એને ખબર પડી ગઈ કે મને કંઈક તકલીફ છે, અને એના કારણે 3જી, 4થી, 5મી વખત પણ પરફોર્મ ના થયું. ધીસ ઇઝ વોટ પરફોર્મન્સ એન્ઝાઇટી ઇઝ. બરાબર. કે એટલું બધું પ્રેશર બિલ્ટઅપ થઈ જાય કે એના કારણે માઇન્ડ અને બોડી, એનું જે કનેક્શન થવું જોઈએ સેક્સ્યુઅલ પરફોર્મન્સ માટે, એ એકદમ ડિસરપ્ટ થઈ જાય. અલ્ટિમેટલી એક રેબિટ હોલમાં એ સર્ચ થઈ જાય અને સર્ચ કર્યા કરે, અને પછી એમ કહે ને કે આ પ્રોબ્લેમનો અહીંયા એક એમ કહે ને કે કેન્દ્રબિંદુ બની જાય. અને તમને ખબર જ છે કે મેન્સ માટે સેક્સ્યુઆલિટી એ કે ને કે મર્દાનગી ઇઝ ઇક્વલ ટુ, હા, હોય કે મર્દાનગી સાબિત કરવા માટે પેલો એ કરતો હોય ને, બહુ પ્રેશર ત્યારે અનુભવતો હોય કોઈ પણ પુરુષ તરીકે. હું જો આને કહું તો એક પ્રેશર હોય એમની પાસે. જ્યારે કોઈ પણ આવે છે ત્યારે કેવું કે ભારતના પુરુષો કોઈ પણ પોતાની પ્રોબ્લેમ છે ને, બીજાની પ્રોબ્લેમ હોય તો એ તાત્કાલિક એક્સપ્લેન કરી દે છે બિકોઝ મર્દાન, બરાબર. બટ પોતાના પ્રોબ્લેમ એ લોકો ડાયરેક્ટ ઓપનલી નથી શેર કરી શકતા, બરાબર. તો એ તમારી હોસ્પિટલમાં આવીને કમ્ફર્ટેબલી કઈ રીતે, શા માટે કહી શકે છે? હવે આમાં મેઇન પ્રોબ્લેમ ક્યાં થાય છે કે માહિતી ક્યાંથી મળે છે. બરાબર છે. માની લો કે એના ફ્રેન્ડને કહેશે તો ફ્રેન્ડ જે છે એ પોતાના એમ કહે ને કે મતદાનગી સાબિત કરવા માટે કંઈક એમ કહે ને કે પ્લસ માઇનસ ઇન્ફોર્મેશન છે જે એકચ્યુઅલી એની પાસે છે જ નહીં. આમ જોવા જઈએ તો સેક્સ એજ્યુકેશન ખરેખર કોઈની પાસે નથી. બરાબર છે. જે પ્રોપર રિપ્રોડક્ટિવ સિસ્ટમ ભણેલા જે ઘણા ખરા ડોક્ટર્સ જે છે એને પણ પરફોર્મન્સ અને સેક્સ્યુઆલિટી રિલેટેડ ઘણા બધા પ્રશ્નો છે. બરાબર. સમાજમાં સેક્સ્યુઅલ મિથ્સ જેટલા છે એટલા બીજા એમ કે ને કે મિથ્સ ઓછા પડે. બરાબર. એટલે પ્રોપર સેક્સ એજ્યુકેશન કોઈની પાસે નથી. એટલે જે થોડું ઘણું ખબર છે સહિયર અને પૂર્તિમાંથી, બરાબર છે, એ એના ફ્રેન્ડને સલાહ આપશે. એનાથી આગળ વધીએ તો ગૂગલ, બરાબર, કે ઇન્ટરનેટ પર જે પણ કંઈ વસ્તુ અવેલેબલ છે એ અગેન એમ કે ને કે મિસઇન્ફોર્મેશન હશે કે આટલું હોવું જોઈએ કે આટલું હોવું જોઈએ.
આ બધું જ્યારે ભેગું થાય છે બરાબર છે, ત્યારે એને સાચી માહિતી ક્યાં મળે એને ખબર જ નથી. એટલે મોટાભાગે સવાલ બહુ બધાના મનમાં હોય છે. અને અહીંયા આવીને એમ કે ને કે જ્યારે આપણને ખબર પડે કે ભાઈ ઓકે ધીસ ઇઝ ધ પ્લેસ કે જ્યાં મારા પ્રશ્નોનું નિરાકરણ થશે, એ ત્યાં જાય છે. એ પછી કોઈ હકીમ હોય તો પણ ભલે, પછી કોઈ એમ કે ને કે એન્ડ્રોલોજિસ્ટ હોય તોય ભલે. તો એને એ રેન્જ નથી ખબર કે કોણ એક્સપર્ટ છે, પણ એને એટલી ખબર છે કે હું અહીંયા સવાલ પૂછીશ તો મને જવાબ મળશે. એટલા માટે કમ્ફર્ટેબલી આપણને સવાલો એમના પ્રેઝન્ટ કરે છે અને એક સોલ્યુશનની એક્સપેક્ટેશન લઈને આવેલા હોય ત્યારે બહુ બધું તમને ખ્યાલ છે કે બધું ટ્રાય કરવું હોય. મેડિકલમાંથી પણ પેલા બધા લોકોએ દવા લઈ લીધી હોય, જે બી ફ્રેન્ડ્સ હોય એણે બી જે બી કહ્યું હોય એ બી દવાઓ લઈ લીધી હોય, બધું ટ્રાય કરવું હોય. અને લોકો કારણ કે ધીસ ઇઝ લાઈક મતલબ આના વગર ચાલે બી નહીં, સેક્સ ઇઝ લાઈક ફૂડ. તો બધું સોલ્યુશન કરવું હોય, લોકો આજુબાજુ રખડતા હોય અને તો તમને ખ્યાલ પડે કે ના ભાઈ આ એક જગ્યા છે કે ભાઈ ત્યાં કંઈક આપણને સોલ્યુશન મળે એવું છે. એ લોકો સર્ચ કરે થોડું ઘણું, એને ડિગ્રી દેખાય કે ભાઈ ના આ તો ડિગ્રી વાળા ડોક્ટર છે, તો એ લોકો કમ્ફર્ટેબલી ફીલ કરે કે ના ભાઈ આપણે અહીંયા કંઈક જઈએ. હકીમ અને બાબા પાસે જવા કરતા હવે લોકોનો માઇન્ડસેટ ક્યાં ખુલી રહ્યો છે કે ભાઈ ચલો આ જઈએ. અને એજ્યુકેશન આવ્યું છે એટલે બેટર. ડેફિનેટલી એટલે આ પોડકાસ્ટ પણ આપણે એ ઇન્ટેન્શનથી જ કરીએ છીએ કે ભાઈ જે હજી પણ ઘરે બેઠા છે એ લોકોને વધારે ખબર પડે કે ભાઈ અહીંયા જવું જોઈએ. યા ઇન જનરલી મારે ફૂટફોલ જોવું હોય કે ભાઈ પર ડે શું ફૂટફોલ હોય છે, મારે અહીંયા એ સમજવું છે કે કેટલા લોકોની પ્રોબ્લેમ છે કે જે તમે રાજકોટની અંદર લોકેટેડ છો તો પણ એટલા લોકો આવે છે. નંબર્સની જો આપણે વાત કરીએ તો જેમ કે અમારી જેટલી બી ઓપીડી હોય પર ડે, તો એમાં લગભગ 90% ઓપીડી અમે સેક્સ્યુઅલ હેલ્થ ઉપર જ જોઈએ છે. અને એમાં 90%માંથી મારા ખ્યાલથી 80% મેલ પાર્ટનર જ આવતા હોય કે ભાઈ મેલ જ કમ્પ્લેન કરે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે. પણ એકચ્યુઅલ ફેક્ટ એ છે કે ફિમેલમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે, પણ એઝ એ ફ્રન્ટ કે આપણે કહીએ ને કે ભાઈ મેન છે એ ડોમિનન્ટ છે, તો ભાઈ કંઈ બી હોય એઝ એ કપલ કંઈ તકલીફ હોય તો મેલ પહેલા જશે એમ. એટલે મોટા ભાગે ઓપીડી મેલ એઝ એ મેલ જ પાર્ટનર આવતા હોય. પણ બહુ ઇન્સિડન્સ છે, મેં કહ્યું એમ કે આ બધા જે પ્રોબ્લેમ થયા, ઓબેસિટી, સ્મોકિંગ, આલ્કોહોલ, પોર્ન એડિક્શન, તો આ બધાના કારણે ઇટ્સ ટુ મચ કે બહુ બધા લોકો પીડાય છે. અને બહુ બધા અમારી પાસે સુરતથી પણ પેશન્ટો ત્યાં ગુજરાત પરથી આવશે, કારણ કે એક એપિસેન્ટર તમે બનાવ્યું છે કે ભાઈ આના માટે સ્પેશિયલ ડેડિકેશન. આ પહેલા તમે મતલબ ઇરોઝ હોસ્પિટલ સ્ટાર્ટ કરતા પહેલાની તમારી જર્ની શું હતી, મારે એ સમજવું છે, બીકોઝ આગળના ક્વેશ્ચન્સના જવાબ મારે વધારે ક્લેરિટી સાથે જોતા છે એટલા માટે. એકચ્યુઅલી જ્યારે અમે બેંગ્લોરથી શિફ્ટ થયા, અમે બંને બેંગ્લોર હતા, ટ્રેનિંગ પૂરી કરીને શિફ્ટ થયા, તો ગોપી સિવિલ હોસ્પિટલમાં એપી તરીકે જોડાય અને હું વોકાટ હોસ્પિટલ કરીને કોર્પોરેટ છે એમાં એઝ અ યુરોલોજિસ્ટ જોડાયો. અને જેમ યુરોલોજિસ્ટનું કામ હોય કે ભાઈ પથરી, પ્રોસ્ટેટ એવું બધું આપણે ચાલુ કર્યું અને ટ્રાન્સપ્લાન્ટની ઈચ્છા હતી કે ભાઈ જો અપ્રુવલ આવે તો ટ્રાન્સપ્લાન્ટ કરીશું, પણ સમહાવ એ પોસિબલ ના થયું. અને પછી એકાદું વર્ષ ગયું પછી વિચાર્યું કે ભાઈ યુરોલોજી કરવું એના કરતાં બેટર કે જો કંઈ સાથે રહેવા મળે, એટલીસ્ટ એક જ હોસ્પિટલમાં જો બંને સાથે રહેતા હોય તો થોડું ઇઝી પડે. તો પછી કારણ કે ઓલરેડી ટ્રેનિંગ હતી, એ સાયકેટ્રિસ્ટ છે તો એને તો બધું સાયકોલોજીકલ પાર્ટ ખ્યાલ હોય, અને મારી ઓલરેડી એન્ડ્રોલોજીમાં ટ્રેનિંગ હતી અપાર્ટ ફ્રોમ ટ્રાન્સપ્લાન્ટ. તો પછી સેકન્ડ યરથી વિચાર્યું કે ભાઈ ડાઉન ધ લાઈન 2-3 વર્ષ પછી ટૂંકમાં આવું કંઈક કરીએ. એટલીસ્ટ આપણને તો ફાયદો જ છે પણ લોકોને પણ ફાયદો થાય, લોકોને થોડું બેઝિક એજ્યુકેશન મળે, તો એવા બધા પ્રયાસો માટે અમે ટૂંકમાં એક ડેડિકેટેડ નામ પણ તમે નામ પણ એવું જ રાખ્યું. એકચ્યુઅલી એ ગોપીનો આઈડિયા હતો. બટ ધેટ્સ કુલ કે ઇરોઝનો મિનિંગ થાય કે ભાઈ ગ્રીક ગોડ ઓફ લવ. ઇરોઝ મીન્સ ગ્રીક ગોડ ઓફ લવ. હવે કામદેવ હોસ્પિટલ ના રાખી શકાય, હોસ્પિટલ કામદેવ એટલે એ નામ રાખવું પડે. ઇન્ડિયાની અંદર એક એવી સાયકોલોજી પણ છે, તમે જ્યારે કોઈ પણ વસ્તુને ઇંગ્લિશ નામ અથવા તો જર્મન નામ કે લેટિન નામ તમે આપી દો ને એટલે એ વસ્તુ ઓટોમેટિકલી એમને ફેન્સી સાઉન્ડ થાય અને મોડર્ન સાઉન્ડ થાય. અને ઇરોઝથી ઇરોટિક અને આ બહુ બધા ટર્મિનોલોજી એને બહુ સિમિલર છે, રાઈટ? તમે જે હમણાં મને વાત કરી કે એ પ્રમાણે કે ભાઈ મેજોરિટી લોકો આવતા હોય તમારી પાસે મેલ, અને એમાંથી પણ સૌથી વધારે હોય ધેર ઇઝ ઇરેક્ટાઇલ ડિસફંક્શન, એટલે કે નપુંસકતા, એટલે કે શિશ્નનું ઉત્થાન ના થવું અથવા તો એના રિલેટેડ. આપણે એના ઉપર થોડીક ચર્ચા કરીએ કારણ કે બહુ બધા લોકોનો કોમન પ્રોબ્લેમ હશે. એવું જરૂરી છે કે ભાઈ આ મતલબ નપુંસકતા એ અમુક એજ ગ્રુપ પછી જ થાય અથવા તો પહેલેથી હોઈ શકે? વોટ ઇઝ ધ રાઇટ?
મોટા ભાગે જે લોકો અત્યારે આવે છે એ શરૂઆતમાં એવું હતું કે ભાઈ 5 વર્ષ પહેલા કે ભાઈ જે લોકો મોર દેન 50 હોય, જેને ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, બીજું કોઈ પણ પ્રોબ્લેમ હોય બોડીમાં, તો એના કારણે નપુસંગતા થતી અને મોટા ભાગે એ લોકો જ આવતા. હવે સિનારીઓ થોડો રિવર્સ થઈ ગયો એવું લાગે છે મને, કે જે હું 5 વર્ષથી જે પ્રેક્ટિસ કરું છું તો એમાં યંગ કપલ્સ 30-40 અરાઉન્ડ બહુ બધા આવે છે. એનું મેઇન કારણ અમને લાગે છે કે ભાઈ ઇટ્સ લાઈક એડિક્શન કે ગ્રાફી. તો મોટા ભાગે આ જે કેસીસ હોય છે એ સાયકોસેક્સ્યુઅલ બેઝડ હોય છે, કે ભાઈ સાયકેટ્રી ગોપી જ એને ઠીક કરી શકે, બેઝિક થોડી મેડિસિન આપીને કે કાઉન્સિલ કરીને. તો મોટા ભાગે યંગ પેશન્ટો વધારે અત્યારે 30-40 અરાઉન્ડ વધારે જોવા મળે છે. એક્ઝેક્ટલી. તમે જ્યારે કોઈને કન્સલ્ટ કરો છો ત્યારે એ કન્સલ્ટેશનની અંદર તમને શું એની લાઈફસ્ટાઈલની અંદર શું તમને એવું તમે નોટિસ કરો કે ભાઈ એના કારણે આ નપુંસકતા એમનામાં આવી હશે? આમ જાણીને નવાઈ લાગે કે એમ કે ને કે શું ખાલી કન્ઝમ્પશનથી આપણને પ્રોબ્લેમ થઈ શકે ખરા, બટ ઇટ ઇઝ અ મેજર ફેક્ટર ફોર યોર સેક્સ્યુઅલ પરફોર્મન્સ. શા માટે સાયકોલોજીકલી જો આપણે જોઈએ તો કઈ રીતે એ અસર કરે છે? થોડુંક આપણે ડીપ ઇનસાઇડ જઈએ. હવે કન્ઝમ્પશનથી શું થાય છે કે તમને એક અનરિયાલિસ્ટિક એમ કે ને ડોપામીન સર્જ મળે, કે કોઈ તમારી સાથે પાર્ટનર નથી, બધું જ તમારા કંટ્રોલમાં છે, બરાબર છે, યોર એન્વાયરમેન્ટ, યોર એ કમ્ફર્ટેબલ પ્લેસ, બરાબર છે, કોઈ જાતનું ઇન્ટરેક્શન નથી. હું તમને ઉદાહરણ તરીકે સમજાવું તો આપણે મોબાઈલમાં ગેમ રમીએ છીએ, એ ડોપામીન સર્જ, અને આપણે ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર રમીએ છીએ, એનો ડોપામીન સર્જ. અહીંયા ખાલી તમારો મોબાઈલ છે, તમારો બેડ છે, તમારો પિલો છે, બરાબર છે, ત્યાં તમારા ફ્રેન્ડ્સ છે, ત્યાં ફિઝિકલ એક્ટિવિટી છે, એટમોસ્ફિયર છે, કે જે તમને ગ્રાઉન્ડમાં ફીલ થાય છે, બરાબર છે, એનાથી ઘણું કમ્ફર્ટ અને એમ કે ને ઇઝી ડોપામીન અવેલેબિલિટી સ્ક્રીનથી થાય છે, બરાબર છે, મોબાઈલથી થાય છે. હવે આ કારણને લઈને એમ કે ને કે ક્વિક તમને એમ કે ને અરાઉઝલ થાય, ક્વિક તમને મજા આવે, તો આ ફાસ્ટ જમાનામાં સમથિંગ એક એમ કે ને કે ક્વિક રિલીફ મળી ગયો છે, કે તમારે બહાર પણ ના જવું પડે. હવે તમારે પાર્ટનર છે, પહેલાં તો પાર્ટનર શોધવાનું, કન્સેન્ટ છે, કમ્ફર્ટ ફીલ કરવાનું, આ બધું એક એન્ઝાઇટી પ્રોવોકિંગ સિચ્યુએશન છે, બરાબર. તો એ બધામાં પડવા કરતાં આ તો બહુ જ ઇઝી સોલ્યુશન છે. હવે એ તમે વે કરવા જાઓ અને જ્યારે તમારે એમ કે ને કે હાથમાં છે, બરાબર, તો ઇઝી અવેલેબિલિટીના કારણે એક એમ કે ને કે મનમાં એક ભ્રમ થઈ ગયો છે કે ધીસ ઇઝ મચ મોર પ્લેઝરેબલ. ખરેખર એવું નથી. એ સ્ટાન્ડર્ડ માની લીધું કે ભાઈ આવું જ હોવું જોઈએ. આવું જ હોવું જોઈએ. એક એક્સપેક્ટેશન આપણે કરી લીધી છે કે ભાઈ આવું હોય. અને એમાં જે બતાવે છે એ કમ્પ્લીટ અનરિયાલિસ્ટિક છે, કે તમારે 30-45 મિનિટ સુધી એમ કે ને કે ઇરેક્શન ચાલે છે, શક્ય જ નથી ફિઝિયોલોજીકલી, ન તમારા માટે ન તમારા પાર્ટનર માટે, બરાબર છે. એટલે એના કારણે બીજી ઘણી બધી વસ્તુઓ, ખાલી આપણે કન્ઝમ નથી કરતા, ખાલી આપણે પ્લેઝર નથી લેતા, એનાથી માઇન્ડમાં ઘણી બધી બિલીવ્સ ચેન્જ થાય છે, કે કલરને લઈને, બરાબર છે, પરફોર્મન્સને લઈને, અવાજોને લઈને, બરાબર છે, ઇટ ઇઝ 4D 5D કન્ઝમ્પશન, બરાબર છે, ઓલ સેન્સીસ આર ઇન્વોલ્વ. હવે એ બધી વસ્તુ તમારા માઇન્ડમાં ફિટ થાય છે કે રિયાલિટીમાં પણ આવું જ હશે. હવે જ્યારે રિયાલિટી તમે જુઓ તો એમ કે ને કે વાળ ખેંચાય છે ને આમ થાય છે ને તેમ થાય છે. That is so true. તો રિયાલિટી ઇઝ મચ ડિફરન્ટ દેન જે માં બતાવે છે, બરાબર છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ટાઈમ, સ્ટાર્ટિંગ ફ્રોમ સેન્સેશન્સ, બધું જ. તો આ બધું જ્યારે તમને રિયલ લાઈફમાં નથી મળતું ત્યારે તમને એમ કે ને કે એમ થાય છે કે ના, દેટ વોઝ મચ બેટર. અને તમે માનશો નહીં, ઘણા ખરા કપલ્સ મારી પાસે એવા આવે છે કે સેલ્ફ માસ્ટરબેટ થાય છે ફોટોગ્રાફી જોઈને, પણ પાર્ટનર સાથે ઇરેક્શન નથી થતું. તો એની પાછળનો તમને ખ્યાલ આવે છે કે કેટલું બધું એમ કે ને કે આપણી બિલીફ્સ ચેન્જ થઈ ગઈ છે ખાલી એક કન્ઝમ્પશન કરવાથી, બરાબર. અને એટલા માટે જ સરકારે એમ કે ને બહુ સરસ નિર્ણય લીધો છે કે ઇટ ઇઝ ઇલીગલ, બરાબર. પણ તમે જોઈ જ રહ્યા છો આંકડા. સરકાર કરતા યુથ વધારે સ્માર્ટ છે, એમને ક્યાંથી બધી જ વસ્તુ ઇટ્સ અવેલેબલ. યા, એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું કે હું આફ્રિકા રેગ્યુલરલી જતો હોય ઓપરેશન માટે, તો આફ્રિકન કન્ટ્રીઝમાં બેન, મતલબ તમે ઓપન કરવાની, હા બેન, તમે ટ્રાય કરો તો બી કોઈ સાઇટ ઓપન ના થાય. VPN થી પણ. સો દે બિલીવ ઇન નેચરલ સેક્સ્યુઅલ એક્ટિવિટી. તો એના કારણે જે સાયકોસેક્સ્યુઅલ ડિસઓર્ડર છે બધા યંગ જનરેશનના, એ બધા જ ત્યાં નથી. કારણ કે ત્યાં તમે કોઈ પણ એવો વિડીયો ઓપન જ ના કરી શકો કે જે આપણે ઇન્ડિયામાં રૂટીનલી આપણે જોતા હોઈએ એમ. બટ આના કદાચ જો કોઈ પણ વસ્તુની માઇનસ સાઇડ છે તો કોઈની પ્લસ સાઇડ હોય પણ ખરી, રાઈટ. હું એવું માનું છું કે નો ડાઉટ આ
તમે જે મને પ્રોબ્લેમ કીધી એનાથી ખાલી ખાલી આપણે જો કહેવાય ને કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન નહીં, ઇજેક્યુલેટરી ડિસફંક્શન પણ આનાથી થશે, રાઈટ? બટ બહુ બધા પેરેન્ટ્સ એમના છોકરાઓને, જેમ કે આપણે આપણી કેસ સ્ટડી લઈ લઈએ, આપણને કોઈ શીખવાડ્યું નથી હાઉ ટુ પરફોર્મ સેક્સ, કોઈ નથી શીખવાડ્યું. ક્યાંથી શીખ્યા લોકો? ફોટોગ્રાફીથી, રાઈટ? તો એ પ્લસ પોઈન્ટ પ્રમાણે વોટ ડુ યુ બિલીવ કે ભાઈ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? નોટ ફોર સેક્સ એજ્યુકેશન. ઓબ્વિયસલી નોટ ફોર સેક્સ એજ્યુકેશન. મતલબ પ્લસ સાઈડ છે તો માઇનસ સાઈડ પણ છે. પ્લસ સાઈડ છે, તમે જે વાત કહી સાચી છે, પણ નેગેટિવ જે રોલ છે એ બહુ મોટો વાસ્ટ છે, એમ કે ભાઈ જે સાઈડ ઇફેક્ટ છે એ બહુ બધી છે. એટલે બેટર કે વી સ્ટાર્ટ વિથ કે સેક્સ એજ્યુકેશન, કે જે નેચરલી કોઈ ટ્રેન્ડ પર્સોનલ જો તમને શીખવાડે કે ભાઈ ધીસ ઇઝ ધ બેઝિક વસ્તુ. એમ મોટા ભાગે અત્યારે સોશિયલી તમે જુઓ તો ફિમેલ હોય તો એના કોઈ રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સ હોય તો એને કહેતા હોય કે ભાઈ આવું આવું થઈ શકે, અને મેલ હોય તો એના ફ્રેન્ડ્સ કહેતા હોય, પણ ઇટ્સ એ પાર્શલ ઇન્ફોર્મેશન, એમ કે અડધું પડધું જે ખ્યાલ હોય એ લોકો કહેતા હોય, અને અધૂરી માહિતી એ હંમેશા આપણને કહે કે મિસલીડ જ કરે. જે તમે કહું કે ભાઈ આપણને આ બધું ખ્યાલ પડે, એ વસ્તુ તો ઓલરેડી સોસાયટીમાંથી તમને મળી જ જવાની છે. તો એના કારણે જે સાઈડ ઇફેક્ટ છે એ આપણે વધારે હાર્મફુલ છે. પોર્નોગ્રાફી આ ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે જવાબદાર છે. આ સિવાય કોઈ લાઇફસ્ટાઇલની અંદર કોઈ એવા તમને કારણો તમે નોટિસ કર્યા હોય તો કોઈ? પહેલા પણ આપણે વાત થઈ કે બહુ મોટો ફેક્ટર હોય તો એ છે સ્મોકિંગ, સિગારેટ સ્મોકિંગ, કોઈ પણ પ્રકારનું ટોબેકો અથવા સોપ. એ કઈ રીતે સાયન્ટિફિકલી જોવા જઈએ બધું જ, જેમ કે સ્મોકિંગ, આલ્કોહોલ, ડ્રગ્સ અને વજન, ઓબેસિટી. તો આ જે બધું જ છે એ મેટાબોલિક સિન્ડ્રોમમાં આવે મેડિકલી. ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે. તો એના કારણે અલ્ટિમેટલી શું થાય કે જે આપણી વાસ્ક્યુલારિટી છે, જે લિંક છે, એમાં જે નળીઓ છે લોહી લઈ આવવાની, એ નળીઓ ડેમેજ થાય. જેમ આપણે હાર્ટ એટેકમાં કેમ કોઈ બ્લોક થાય નળી, એવી રીતે એની નળી બ્લોક થાય. તો એના કારણે જે બ્લડ આવવું જોઈએ ઇરેક્શન માટે એ ના આવતું હોય. ફોર એક્ઝામ્પલ 25% ડાઉન થયું, 30% ડાઉન થયું, તો એટલું જ ઇરેક્શન થશે. તો સાયન્ટિફિકલી ધીસ ઇઝ ધી પ્રિન્સિપલ કે ભાઈ આ કંઈ પણ આવું કરશો તો ડાઉન ધ લાઇન 5 વર્ષ, અમુકને વર્ષ 2 વર્ષમાં થઈ જાય હેવી સ્મોકર હોય તો. તો એના કારણે જે મેઇન જે બ્લડ આવવું જોઈએ એ ના આવે, બ્લડ ફ્લો ના મળે તો ઓબ્વિયસલી જે મતલબ ઇરેક્શન્સ ના થાય, રાઈટ? તો જ્યારે કોઈ પણ પેશન્ટ આ સિમ્પટમ સાથે આવે છે તો વોટ આર ધ ટ્રીટમેન્ટ કે જે ઇરોસ હોસ્પિટલની અંદર તમે એને ક્યોર કરવા માટે? મોટા ભાગે મેં કહ્યું એમ કે મેડિકલમાં બધી બેઝિક દવાઓ જે મળે છે, તમે વાયગ્રા સાંભળ્યો હશે, એ સિલ્ડેનાફિલ એના અમે કહીએ તો વાયગ્રા છે કે બીજી કોઈ પણ પ્રકારની મલ્ટીવિટામિન્સ, ઘણી બધી દવાઓ એ લોકો ઓલરેડી લઈને જ આવતા હોય. કોઈ ફર્સ્ટ કન્સલ્ટેશન ના કરે, એટલું એજ્યુકેશન આપણા એરિયામાં નથી આમ. તો બેઝિક દવાઓ લઈને આવે, પણ કેવી રીતે લેવી, કેવી રીતે સ્કેડ્યુલ કરવું દવાનું, એ જનરલી લોકોને ખ્યાલ નથી હોતો ઓબ્વિયસલી. એટલે જનરલી અમે બેઝિક હિસ્ટ્રી લઈએ અને પછી સાયકોલોજીકલ આસ્પેક્ટ લાગતી હોય તો ડૉક્ટર ગોપી કેન ટેક કેર, અને એની સાથે અમે બેઝિક દવાઓથી ચાલુ કરીએ કે એ જે દવાઓ છે વાયગ્રા કે એના જેવી કે જેટલી બી આવે છે, તો એ દવાઓથી બ્લડ ફ્લો વધે, પેનિસમાં બ્લડ ફ્લો વધે અને એના કારણે ઇરેક્શન આવી શકે. તો જો સાયકોસેક્સ્યુઅલ અથવા સાયકેટ્રિક પેશન્ટ હોય કે જેને સાયકોલોજીકલી ઈડી થયું હોય, ઇરેક્શન થયું, ડિસફંક્શન થયું હોય, તો એ બધા ઇમ્પ્રૂવ થઈ જતા હોય છે જલ્દી. અમુક એવા કેસીસ હોય કે જે ઓર્ગેનિક હોય, ઓર્ગેનિક મતલબ કે જેને ડાયાબિટીસ છે, સ્મોકિંગને કારણે પરમનન્ટ ડેમેજ છે, કંઈ હાર્ટ પ્રોબ્લેમ છે, લીવર પ્રોબ્લેમ છે, તો એવા જે કેસીસ હોય એમાં બેઝિક દવાઓ કામ નથી કરતી હોતી. તો એવા બધા કેસીસમાં સોનોગ્રાફી, ડોપલર ને એવું કરી અને અમે મોટા ભાગે કાં તો ઇન્જેક્શન આપતા હોય. ઇન્જેક્શન મીન્સ પેનિસમાં આપવાનું હોય છે. એટલે અમે પેશન્ટોને શીખવાડતા હોય કે ભાઈ આ ઇન્જેક્શન તમારે જ્યારે એક્ટિવિટી, સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવી હોય ત્યારે 5 મિનિટ પહેલા લિંગમાં જાતે આપી દેવાનું. આ કોઈ પરમનન્ટ સોલ્યુશન તો નથી ને? પરમાનન્ટ સોલ્યુશન નથી ઓબ્વિયસલી. જે ડેમેજ થયું હોય તો થયું, પણ દે કેન હેવ નોર્મલ સેક્સ્યુઅલ એક્ટિવિટી. એમ કે ડાયાબિટીસ જેવું છે કે ડાયાબિટીસ આવી તો કઈ દવા તો આપણે લાઈફ ટાઈમ લેતા જ હોય, બીપી માટે લાઈફ ટાઈમ લેતા હોય, એવી રીતે લાઈફ ટાઈમ લેવું પડે. તો જે ઇન્જેક્શન્સ છે એ આપતા હોય, પી શોટ તમે સાંભળ્યો હશે ગૂગલમાં, પી શોટ છે, એ એક ઇન્જેક્શન છે જે પેશન્ટના બ્લડમાંથી જ અમે બનાવીએ. તો એ બધા સેકન્ડ ઓપ્શનમાં આવે કે ભાઈ દવાથી ઇમ્પ્રૂવ ના થયું તો આ ઇન્જેક્શન્સ આપતા હોય. અને છેલ્લો ઓપ્શન હોય કે ભાઈ કંઈ મેળ નથી પડતો, દવાઓ ટ્રાય કરી, ઇન્જેક્શન્સ આપી દીધા, ઓલરેડી ડાયવર્સ સુધી વાત પહોંચી ગઈ છે, તો મેરેજ પહોંચી જાય. ઘણા યંગ કપલો આવે છે કે જે બધું ટ્રાય કર્યું હોય,
કારણ ગમે તે હોય, મે બી ઓર્ગેનિક પ્રોબ્લેમ હોય કે સાયકોલોજીકલ ઇસ્યુ હોય, ઓલરેડી બધું જ ટ્રાય કર્યું અને એક્ટિવિટી નથી થતી, તો પછી ઓબ્વિયસલી ડાયવોર્સ થવાના જ છે. તો એ જે વર્જ ઉપર હોય કે જે પણ અન્ડરસ્ટેન્ડિંગ વાળા કપલ હોય કે ભાઈ ના, જો આપણે કંઈ કરી શકીએ, તો એવા જે કેસીસ હોય એમાં અમે ઇમ્પ્લાન્ટ સર્જરી કરતા હોય. ઇમ્પ્લાન્ટ સર્જરી એક નવી વસ્તુ છે, જનરલી લોકોને કંઈ ખ્યાલ નથી હોતો. એક એક્ઝામ્પલથી સમજાવું કે જેમ આપણે હાડકામાં કંઈ ફ્રેક્ચર કે એવું થાય તો આપણે ગોળો બદલાવીએ કે પ્લેટ નાખીએ, એવી રીતે લિંગમાં પણ સિલિકોનના બનેલા રોડ્સ આવે. તો જે લિંગ ટાઈટ નથી થતું, જ્યાં ખાલી જગ્યા, લિંગ એક ફુગા જેવું છે કે ભાઈ અહીંયા ખાલી જગ્યા છે, તો જ્યાં બ્લડ નથી આવતું એમાં જો આપણે રોડ ફિટ કરી દઈએ તો ઇરેક્શન એકદમ સરસ, ટૂંકમાં પરમનન્ટ ઇરેક્શન આવી શકે. અને મોટા ભાગે જો કંઈ કોમ્પ્લિકેશન ના થાય સર્જરી વાઇઝ, તો લોકોને 15-20 વર્ષ સુધી એકદમ સરસ સેક્સ્યુઅલ એક્ટિવિટી થતી હોય છે. તો આવા પણ ઘણા કેસીસ હોય છે કે જેમાં સર્જરી કરવી પડે. રિસેન્ટલી ઘણા કપલ અમે સુરતથી પણ ટ્રીટ કર્યા છે સર્જરી કરીને, અને એ લોકો નાવ દે આર વેરી હેપી. ઘણા કપલને તો હવે બાળકો, જેને બાળકો નહોતા થયા, 3-4 વર્ષ થયા હતા, ક્યારે એક્ટિવિટી નહોતી થઈ, એને સર્જરી કરીને હવે 1-2 વર્ષના બાળકો પણ છે. તમે આમાં કોઈ એક્સ્ટ્રીમ કેસ જોયો કે ભાઈ કહેવાય ને કે જે ઇન જનરલી હોતો નથી, એક્સ્ટ્રીમ કેસ કોઈ તમે આમાં કહી શકો? બીકોઝ સૌથી અપર તો એ જ હોય. એટલે જેમ કે એક કેસ હું યાદ કરું કે ભાઈ મને તમે પૂછો તો એક કપલ આવ્યું હતું લગભગ 35 યર્સનું, અને એના મેરેજ થયા હતા એટ ધ એજ ઓફ 25 કે 24, એટલે તમે ગણો તો 10-11 વર્ષ થયા. અને એ લોકો એક સિમ્પલ IVF, બે ટીચર હતા, ટીચર મીન્સ એજ્યુકેટેડ કપલ ઓબ્વિયસલી. તો એ લોકો IVF સેન્ટરમાં ગયા હતા કે ભાઈ હવે અમારે બેબીની ઈચ્છા છે તો તમે IVF કરી દો. તો જ્યારે એ લોકો હિસ્ટ્રી બેઝિક પૂછે તો એને ખ્યાલ પડ્યો કે ભાઈ એક પણ વખત આ 11 વર્ષમાં એક પણ વખત સેક્સ નથી થયો. તો જે આ જે કેસ છે એને અમે અનકોન્ઝ્યુમેટેડ મેરેજ કહીએ કે ભાઈ આ સિરિયસ પ્રોબ્લેમ કહેવાય. એમ કે હું તમને અઠવાડિયું જમવાનું ના આપું તો ચાલે? ના ચાલે ને. સ્ટાર્વેશન મતલબ આપણે એવું કહીએ કે ભાઈ જમવા માટે જ આ બધું કરતા હોય. એવી રીતે જો કોઈ 10-11 વર્ષ કોઈને તમે સેક્સ્યુઅલ એક્ટિવિટી ના આપો ઈચ અધર, તો એક સિરિયસ પ્રોબ્લેમ કહેવાય, અને એ ઇમરજન્સી સિચ્યુએશન કહેવાય અમારા માટે. અને આ અનકન્ઝ્યુમેટેડ મતલબ આજે થવાનું શા માટે સેક્સ નતું કર્યું એનું એકચ્યુઅલી આ કપલની વાત કરું તો એને નપુંસકતાનો જ પ્રોબ્લેમ હતો કે ભાઈ બોર્ડરલાઇન ડાયાબિટીસ હતું ઘણા વર્ષોથી, અને એના કારણે ઇરેક્શન નહોતું થતું. તો પછી એ લોકોએ અમુક વર્ષ ટ્રાય કરી પણ પછી એને છોડી દીધું હતું. અને પછી એમ જ ચાલતું હતું કે રૂટીન સાયકલ કહીએ ને આપણે લાઈફની, કે ભાઈ ટીચર છે તો સ્કૂલે જે એજ્યુકેટ કરીને પછી રૂટીન લાઈફ એમ. પણ પછી આ એક એવો કેસ હતો કે જે અમને એવું થયું કે ના, કે લોકોને એજ્યુકેશનની જરૂર છે, કે જો બેઝિક એજ્યુકેશન હોય, હવે આ પ્રોબ્લેમ આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. આપણે ઇમ્પ્લાન્ટ કરીને આ લોકોને નેચરલી બેબી આપી શકીએ, નહીં કે IVF. યસ. બટ આ એક ડિસીઝની વાત થઈ ગઈ, રાઈટ? તમે હમણાં જે પોર્નોગ્રાફીની વાત કરી, તો પોર્નોગ્રાફી નો ડાઉટ આ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સાથે ઇજ્યુકેશન ડિસફંક્શન માટે પણ પેલું કામ કરે, ઇન શોર્ટ શીઘ્રપતન માટે. કારણ કે લોકોની કહેવાય ને કે સેન્સિટિવિટી એટલી બધી એક પીક ઉપર જતી રહી છે કે ભાઈ તમે ડાયરેક્ટ ઇજ્યુકેશન તમે કરી દો છો, રાઈટ? તો આવા પેશન્ટનો રેશિયો શું છે? મોટા ભાગે આવા જે કેસીસ હોય એ આપણે એવું કહીએ કે ભાઈ સેકન્ડ મોસ્ટ કોમન તમે કહી શકો. જેમ કે મેં કહ્યું એમ કે પહેલા મોસ્ટ કોમન પ્રોબ્લેમ હોય તો નપુંસકતા છે, પણ બીજો જો કોમન પ્રોબ્લેમ હોય તો એ છે શીઘ્રપતન, પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન. અને હવે ટ્રેન્ડ થોડોક ચેન્જ થતો એવું લાગે છે કે ભાઈ પહેલા નપુંસકતા મોસ્ટ કોમન હતી, એ હવે નથી, એ સેકન્ડ ઓપ્શન મતલબ સેકન્ડ પોઝિશનમાં આવી ગઈ, શીઘ્રપતન વધારે થઈ ગયું. એનું મેઇન કારણ છે પોર્નોગ્રાફી. જેમ ગોપીએ વાત કહ્યું કે ભાઈ સેન્સેશન જલ્દી, બધું જલ્દી થવા માંડ્યું, સેન્સેશન બધા ઓવર થઈ ગયા, એટલે શીઘ્રપતન બહુ કોમન પ્રોબ્લેમ છે. મોટા ભાગે એમાં ગોપી જ ટ્રીટ કરતી હોય કે જે બેઝિક એજ્યુકેશન આપવાનું હોય, ફોન એને એડિક્શનમાંથી એને બહાર કાઢવાના હોય, અને દવાઓ આપવાની હોય. બટ મેમ, જ્યારે આ પ્રોબ્લેમની તમે કન્સલ્ટ કરતા હોય ત્યારે એક કહેવાય કે સૌથી વધારે લોકો આન્સર શોધતા હોય તો એ હોય કે ભાઈ એકચ્યુઅલી ઇજેક્યુલેશનનો ટાઈમ હોવો કેટલો જોઈએ? વોટ ઇઝ ધ રાઈટ આન્સર? એમાં મોટાભાગના લોકોને એવો મનમાં વહેમ છે જોયા પછી કે 30 મિનિટ ઇઝ નોર્મલ. હા, વિડીયોઝ 30 મિનિટના હોવાના, એટલે 30 મિનિટ ટાર્ગેટ લઈને બેઠા હોય. દેટ એકચ્યુઅલી ઇઝ નોટ પોસિબલ.
બાયોલોજિકલી પોસિબલ જ નથી. પોસિબલ જ નથી, બરાબર છે. બાયોલોજિકલી વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ? ટુ ઈચ ઇટ્સ ઓન, બરાબર છે. કે એવું નથી કે ને કે તમારે આટલા જ મિનિટનો હોવો જોઈએ, એક રેન્જ છે, બરાબર છે. હવે ડિસઓર્ડર ક્યારે કહેશે ને એ હું તમને કહું કે 3 મિનિટથી પહેલાં થઈ જશે, બરાબર, તો ન પોતાને સેટિસ્ફેક્શન મળશે ને તમારા પાર્ટનરને સેટિસ્ફેક્શન મળશે. એટલે ફોર પ્રોપર ફર્ટિલિટી ટુ હેપન, કે બાળક માટે કે ઇવન સેટિસ્ફેક્શન માટે અરાઉન્ડ 3 મિનિટ્સની એક્ટિવિટી શુડ બી કન્સિડર્ડ નોર્મલ, બરાબર છે. એટલે ઘણા લોકો એવી ડિમાન્ડ લઈને આવતા હોય છે કે મારે 10 જ મિનિટ્સ ચાલે છે, મારે ટાઈમ વધારવો છે. એને શીઘ્ર પતન ના કહેવાય. એને પ્રોબ્લેમ નથી, બટ તમે એને પ્રોબ્લેમ માની લીધી છે જસ્ટ બીકોઝ ઓફ ધ પોર્ન. તો આપણે ખ્યાલ પડ્યો ને કે શા માટે એમ કે ને કે વારે વારે શબ્દ આવે છે, કારણ કે એ ખાલી આપણે જોતા નથી, આપણા મનની માનસિકતા બદલી શકે. અને આ ઇન જનરલી કદાચ કોઈ નોટિસ કરશે ને તો રાત્રે જ સૌથી વધારે જોવાતું હોય, અને એ પણ બિફોર ધ બેડ ટાઈમ. તો એ બેડ ટાઈમ પહેલા જોવાતી વસ્તુ એ તમારી આખી રાતમાં મગજમાં પણ અસર છોડે છે. સો આઈ કેન રિલેટ વિથ ધીસ. યસ. અને એના કારણે ઇનફેક્ટ નાઇટફોલની સમસ્યા, બીકોઝ રાતે જ તમે કન્ઝમ્પશન કર્યું છે, બરાબર છે. એટલે એમ કે ને કે આખા સપના જે છે તમે દિવસ દરમિયાન જે પણ કંઈ કર્યું, ખાસ કરીને સૂતા પહેલા જે કર્યું, એના અરાઉન્ડ એમ થતા હશે. એટલે ઘણા લોકોને નાઇટફોલનો પ્રોબ્લેમ પણ થતો હોય છે. નાઇટફોલ થવો મતલબ બહુ બધા નાના છોકરા હોય, જેમ કે 18 થી 20 વર્ષના લોકો કે જે પોર્ન જોતા હોય અને નાઇટફોલ થાય છે ને, તો એ લોકો ડરી જાય કે ભાઈ આ શું થઈ ગયું, રાઈટ. અને થોડી અશક્તિ આવી ગઈ, વીકનેસ આવી ગઈ, અથવા તો એ જ્યારે સવારે ઉઠે છે ત્યારે એ વિચારે છે કે અમારી સાથે શું થયું, અને પોતાની જાતે ગિલ્ટ ફીલ કરે છે. સો એનામાં મને જો કદાચ નાઇટફોલની અંદર તમે મતલબ વોટ ઇઝ નાઇટફોલ અને શાના કારણે થાય, કદાચ જો તમે એ પણ મને કહી શકો તો વધારે વેલ્યુ મળશે. નાઇટફોલ એ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી, બરાબર છે. એ તમારા માઇન્ડમાં ચાલતી જે પણ કંઈ આખા દિવસમાં તમે વિચારેલું હોય કે એમ કે ને કે જોયેલું હોય, એ પ્રમાણે માઇન્ડની સક્રિયતા ચાલુ હોય છે. અને એ દરમિયાન જો તમે એવી કોઈ ઈચ્છાઓ દબાવેલી છે, કાં તો પછી એવી કોઈ વસ્તુ જોયેલી છે, બરાબર, તો માઇન્ડ એ રીતે સક્રિય રહેશે અને એમાં રાતે ને રાતે ઇજેક્યુલેટ થશે, બરાબર છે. એટલે આ બહુ સિમ્પલ ફિઝિયોલોજીકલ એક્ટિવિટી છે, એનાથી બિલકુલ ગભરાવું ના જોઈએ. પણ આપણા સમાજમાં એવી વસ્તુ એમ કે ને કે માનવામાં આવે છે કે સીમન જે છે, વીર્ય જે છે, એ બહુ તાકાતવાળું હોય છે, એ નીકળવું ના જોઈએ, તમારી અંદર જ રહેવું જોઈએ. તો આ બધી એમ કે ને કે સમજના કારણે લોકો એવું માનતા હોય છે કે આ તો વીર્ય નીકળી ગયું, મારી તાકાત ઓછી થઈ ગઈ. પણ એ બહુ જ મોટો ભ્રમ છે, એ મિથ્યા છે, બરાબર છે. એના કારણે પણ લોકો ઘણા હેરાન થાય છે. તો સેક્સ્યુઅલ હેલ્થ રિલેટેડ આ સૌથી મોટો ભ્રમ છે કે વીર્ય જે છે એ નીકળવું ના જોઈએ, તમારા એમ કે ને કે કંટ્રોલમાં જ રહેવું જોઈએ. અને તમે જો એ બહાર કાઢશો તો તમને અશક્તિ થશે. આ બધી માન્યતાના કારણે તમે વધારે હેરાન થાવ છો, વધારે દુઃખી થાવ છો. ખરેખર એ કોઈ મોટો પ્રોબ્લેમ નથી, પણ તમે હાથે કરીને પ્રોબ્લેમ બનાવો છો. એટલે ખરેખર નાઇટફોલ એ કોઈ પ્રકારની સમસ્યા નથી. એનો મતલબ એ છે કે તમારી માઇન્ડ અને બોડી કનેક્ટેડ છે, ધેટ્સ ઓલ. અને ત્યારે મેં એવું કંઈક સાંભળેલું એમની પાસેથી, આઈ ડોન્ટ નો એ લોકો ક્યાંથી આવું બધું લઈ આવે છે કે ભાઈ એક વીર્યના ટીપા બરાબર 100 લોહીના ટીપા. સો વોટ ઇઝ રાઈટ? આપણે આના ઉપર આપણે કન્ક્લુડ કરીએ કે જે છોકરાઓની મિથ છે ને એને તોડીએ. ઓકે, તો પહેલાં તો હું વીર્ય કઈ રીતે બને છે ને એ સમજાવવા માંગુ છું, બરાબર છે. વીર્ય જે છે એ આપણે જે ટેસ્ટિસ કહીએ, બરાબર છે, એમાંથી શુક્રાણુઓ બને છે. વીર્યમાં માત્ર 30 થી 40% શુક્રાણુ હોય છે, બરાબર છે. એ શુક્રાણુ જે છે એ નળી વાટે, બરાબર છે, એ પેશાબની નળી સાથે જોઈન થાય છે, એ જે પ્રોસ્ટેટની ગ્રંથિ. પ્રોસ્ટેટમાં એક બીજું એક નવું એમ કે ને કે કેમિકલ એડ થાય છે, બરાબર છે, સેમિનલ વેસિકલ્સનું. અને એ ત્યાં રેડી ટુ મેક જેવું હોય છે. જેમ કે આપણને સમોસાની સ્મેલ આવે અને સલાઈવા બનવાનું ચાલુ થાય, એ બહુ જ ઓટોમેટિક પ્રોસેસ છે. આપણે કોઈને કમાન્ડ નથી આપતા હોતા, બહુ માઇક્રો અને નેનો સેકન્ડ્સમાં આ પ્રોસેસ થાય છે કે હું સમોસાનું નામ પણ લઉં તો સલાઈવા બનવા માંડે. હા, તો એનો અર્થ છે કે માઇન્ડ જે છે, બ્રેઇન જે છે, એ બોડીના બધી જ જે ગ્રંથિઓ જે છે એને કનેક્ટ કરેલું છે, બરાબર. એટલે જ્યારે પણ આપણને જરૂર હશે, અથવા તો જ્યારે પણ હું સેક્સની દ્રષ્ટિએ કહું કે જ્યારે પણ બોડીમાં સેક્સ્યુઅલ અરાઉઝલ હશે, ત્યારે બ્રેઇન જે છે એ ગ્રંથિઓને કનેક્ટ કરશે. એટલે માઇન્ડ અને બોડીનું કનેક્શન થશે.
આ પછી બરાબર છે, જે પણ એમ કે ને કે સામાન્ય કોઈ ગ્રંથિ જેમ બનાવતું હોય એવી જ રીતે ટેસ્ટોસ્ટેરોનના કારણે પુરુષમાં આ જે સ્પર્મ અને બીજી બધી વસ્તુઓ ભેગું મળી અને એક જે છે વીર્ય એટલે કે સીમન બનાવશે. અને જ્યારે જે સેક્સ્યુઅલ અરાઉઝલ જે છે એ અમુક પીક ઉપર પહોંચે પછી જ એનું ઇજેક્યુલેશન થશે એટલે કે એનું બહાર સંકલન થશે. બરાબર. એટલે આ આખી પ્રોસેસ એક ગ્રંથિને લગતી છે. હવે એ જે ગ્રંથિમાં કઈ રીતે આવ્યું, શું આવ્યું, 7 ટીપા બરાબર છે કે કેમ, એ બધી એમ કે ને કે માઇથોલોજીકલ વસ્તુ છે. બરાબર. હવે બીજું કારણ તમને કહું કે શા માટે અશક્તિ ફીલ થાય છે માસ્ટરબેશન પછી. તમને ખબર જ હશે. અશક્તિ કરતા પણ ગિલ્ટ ફીલ થાય ઘણી વખત જ્યારે સમજ ના હોય ત્યારે. હવે જે આખી સેક્સ્યુઅલ એક્ટિવિટી છે એને આપણે કાર્ડિયો પણ કહી શકીએ. સૌથી વધારે કેલરીઝ એમાં બર્ન પણ થાય છે યાર. તો જ્યારે પણ તમે માસ્ટરબેટ કરો છો એ ગ્રંથિની સાથે સાથે તમારી નર્વસ સિસ્ટમ, મસ્ક્યુલર સિસ્ટમ બધી જ ઇન્વોલ્વ થાય છે. બરાબર છે. તો અલ્ટિમેટલી ઇટ ઇઝ કાઇન્ડ ઓફ વર્કઆઉટ. તો કોઈ સિમ્પલ વર્કઆઉટ પછી જે તમે એમ કે ને કે થકાન અનુભવ થાક કરો, લાગતો હોય. બરાબર, એ જ વસ્તુ તમને એમાં થશે. અને લોકો એમાં ગિલ્ટને જોડી દે કે આ તો મારે નહોતું કરવાનું, તેમ છતાં મેં કર્યું. અને તમે પેલી OMG 2 મૂવીમાં જોયું હશે કે એક સિમ્પલ વસ્તુ એમ કે ને કે માસ્ટરબેશન કરવાથી એની પાછળની જે શરમ જોડાય છે એના કારણે આખું વ્યક્તિત્વ ચેન્જ થઈ જાય છે, માણસ ડિપ્રેશનમાં પણ જઈ શકે. તો આ આખી પ્રોસેસને જો આપણે શરમની સાથે, ગિલ્ટની સાથે ઇન્ક્લુડ કરશું તો જે અશક્તિ હશે એ વધારે અશક્તિ થશે. બરાબર છે. એટલે એ એક મેન્ટલ બર્ડન એડ થાય. બરાબર. એટલે એના કારણે લોકો કમ્પ્લેન કરે કે જ્યારે એમ કહે ને કે માસ્ટરબેટ કરીએ છીએ ત્યારે મને થકાવટ થઈ જાય. એટલે આ બધું એસોસિએટ થઈ જાય, ખોટી બિલીફ્સ એસોસિએટ થઈ જાય કે એક તો ઓલરેડી તમે થોડી એમ કહે ને કે એક્ટિવિટી કરી હોય એના કારણે થકાવટ થાય, પછી ન કરવાનું ગિલ્ટ ફીલ થાય, કોઈ જોઈ જશે એની ગિલ્ટ ફીલ થાય. તો આ બધું ભેગું મળીને એક મેજર એમ કહે ને કે મેન્ટલ લોડ આવે. અને એના કારણે એમ કહે ને કે આ બધા પ્રશ્નો જે છે કે જે તકલીફો છે એને વધારે એમ કહે ને કે પોષણ મળે કે હા આ નહીં જ કરવાનું. અને એના કારણે જ કોઈકે આવું બનાવ્યું હશે કે ભાઈ તમે જો સ્પર્મનું એક એટલે કે સિમેન્ટનું એક ટીપું બરાબર લોહીના 100 ટીપા, એટલે હવે તમે ભાઈ ના કરો. કંઈક તો આવું બન્યું હશે ઇન પાસ્ટ કે જેના કારણે આ કોઈ એક મીથ બની. બટ બહુ બધા લોકોના ક્વેશ્ચન્સ હોય, મારે એનો બાયોલોજીકલી અને સાયન્ટિફિકલી આન્સર જોઈએ છે કે ભાઈ માસ્ટરબેશન કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અને જો કરવું જોઈએ તો વોટ ઇઝ ધ રાઇટ એજ કે જ્યારથી એને કરવું જોઈએ. અગેન આ એક બાયોલોજિકલ એક્ટિવિટી છે. જ્યાં સુધી તમે સેક્સને શરમ સાથે કે ન કરવું જોઈએ એની સાથે જોડ્યા કરશો ત્યાં સુધી તમે એને એક્સેપ્ટ જ નહીં કરી શકો. આ એના જેવું છે કે તમે કેટલી વખત દિવસમાં ડાન્સ કરી શકો, રાઈટ? કેટલી ઉંમરથી ડાન્સ કરવાનું ચાલુ કરવું જોઈએ. એક સિમ્પલ ફિઝિયોલોજિકલ એક્ટિવિટીને તમે સામાજિક અને કલ્ચરલ વેલ્યુ આપી દીધી એટલે એમાં શરમ જોડાઈ ગઈ. અને એના કારણે એનું જે છે એમાં તમે માપદંડ નક્કી કરી નાખ્યું. સિમ્પલ વસ્તુ છે કે બોડી જ્યારે અરાઉઝ થાય છે ત્યારે એનું કામ કરશે, અને અમુક સમય પછી પ્યુબર્ટી આપણે ક્રોસ કરી લઈએ એટલે સામાન્ય રીતે જ અમુક હોર્મોન્સનું પ્રમાણ તમારા શરીરમાં વધી જશે, અરાઉન્ડ 14-15 પ્લસ. બરાબર છે. અત્યારે એની એજ કદાચ 12 કે 13 થઈ ગઈ છે. હા, થઈ હોઈ શકે. હવે એના કારણે તમે નેચરલ અરાઉઝલ ફીલ કરશો. હવે તે સમયે જો તમે માઇન્ડમાં, બાળકના માઇન્ડમાં એ ગિલ્ટ નાખી દીધું કે આવું ન જ થવું જોઈએ, તો બાળક હંમેશા એ ગિલ્ટમાં રહેશે કે અમારે નથી કરવાનું, અમારે નથી કરવાનું. બરાબર છે. અને જ્યારે એકચ્યુઅલ કરવાનું આવશે ત્યારે એને એ એન્ઝાઇટી થશે કે આ તો મારે હવે જે કરવાનું છે એ નથી થતું. બરાબર. એટલે માસ્ટરબેશનની કોઈ એઝ સચ લિમિટ નથી. બરાબર. તમે જેટલી વાર ધારો એટલી વાર તમે કરી શકો, પણ મેં કીધું એમ કે તમે દિવસમાં કેટલી કલાક ડાન્સ કરશો, ક્યારેક તો લિમિટ હશે. બરાબર. અતિ સર્વત્ર ભરજે. હા. તો આઈડિયલી એવું કહી શકાય કે કોઈ પણ પ્રકારની સેક્સ્યુઅલ એક્ટિવિટી દિવસમાં 1 વખત, બરાબર છે, અઠવાડિયામાં 3-4 વખત, બરાબર. જો આવું થતું હોય પણ તમારા મનથી, તમારી અનુકૂળતા પ્રમાણે, તમારા પાર્ટનરના કન્સેન્ટથી, સહમતિથી, બરાબર છે, અને મજા માટે જો કરવાનું થાય તો ધીસ ઇઝ નોર્મલ. પણ જ્યારે કમ્પલ્સિવલી થતું હોય, ન કરીએ તો તકલીફ થતી હોય, કરવું જ પડતું હોય, એ પ્રોબ્લેમની પરિસ્થિતિ કહેવાય. કદાચ સાયકોલોજીકલી આ અસર થતી હશે, કારણ કે જ્યારે હું બાયોલોજી ભણાવતો ત્યારે મેં આવા છોકરાઓના પ્રશ્ન સાંભળેલા કે સર અમે માસ્ટરબેશન ના કરીએ તો રાત્રે ઊંઘ નથી આવતી. કારણ કે એ એક ભણવાનો સ્ટ્રેસ સાથે કારણ કે MBBS અથવા તો MBBS માટેની પ્રિપેરેશન માટેની જે એક્ઝામ નીટ ના સ્ટુડન્ટ્સને હું ભણાવતો તો એક વર્ક પ્રેશર અને એક થોડા ટાઈમની મજા માટે રિલેક્સેશન એમને જોઈતું હોય,
અને આ વસ્તુ એમાં કદાચ હેબિટ થી થઈ ગયેલી હોય. યસ, તો તો એ- આ એક હેબિટ છે અને એ કોઈ પણ પ્રકારની હેબિટ જે છે તમને હાર્મફુલ થશે જ, બરાબર. તો નીંદર નથી આવતી તેના બીજા ઘણા બધા રસ્તાઓ છે, બરાબર. તો પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ હોવો જોઈએ, નહીં કે આપણે એને ખોટી હેબિટ બનાવીએ. એ ખોટી હેબિટને આપણા ઉપર હાવી થવા દઈએ તો કદાચ આપણને નુકસાન છે. વન મોર ક્વેશ્ચન કે જો કદાચ માસ્ટરબેશન કરીએ અને વીર્ય નીકળી જાય છે તો એનાથી આપણું ટેસ્ટોસ્ટેરોન ડાઉન થશે, તો ઇઝ ધેટ રાઈટ? તો માસ્ટરબેશનથી લો ટેસ્ટોસ્ટેરોન થાય એકદમ મિથ છે. એવું કંઈ હોતું નથી, મેડિકલી પોસિબલ નથી. માસ્ટરબેશન કરો એટલે જે આપણી એક સિમ્પેથેટિક એક્ટિવિટી અમે મેડિકલ લાઇનમાં કહીએ કે પહેલાં પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી હોય, પછી સિમ્પેથેટિક હોય ને પછી એક્ટ પૂરો થાય, માસ્ટરબેશન પૂરું થાય, તો એના કારણે હોર્મોનલ અપડાઉન થાય એવું બિલકુલ નથી. હોર્મોન જે છે એ એના દિવસના ટાઈમ પ્રમાણે ચાલતો હોય. ફોર એક્ઝામ્પલ 8-9 વાગે એકદમ પીક ઉપર હોય, પછી એ પીક ધીમે ધીમે ઓવર ધ પીરિયડ ઓફ, જેમ કે 4-5 વાગે જોઈએ તો અમે જ્યારે બ્લડ ચેક કરતા હોય તો એ જે હોર્મોન છે એ મોર્નિંગ કરતાં ઓછો આવે. તો શરૂઆતમાં મોર્નિંગમાં બહુ વધારે હોય, પછી ધીમે ધીમે એ ઓછો થઈને નાઇટમાં એકદમ લો મિનિમલ થઈ જાય. તો આને અને માસ્ટરબેશનને બિલકુલ લેવા દેવા નથી. લો ટેસ્ટોસ્ટેરોન ઇઝ નોટ એ પ્રોબ્લેમ. મોટાભાગે તમે જોયું હશે, અમે જોતા હોય કે ભાઈ કોઈ બી ડૉક્ટર, લોકલ ડૉક્ટર કે બીજા કોઈ બી ડૉક્ટરે જોયું હોય પેશન્ટ, તો એ લોકો ટેસ્ટોસ્ટેરોનની ગોળીઓ કે ઇન્જેક્શનો આપી દેતા હોય. પણ તમને રિયાલિટી કહું કે માની લો હું 100 પેશન્ટ જોતો હોય પર ડે અને આપણે બધાના ટેસ્ટોસ્ટેરોન કરીએ તો એમાંથી 99 પેશન્ટોને નોર્મલ જ ટેસ્ટોસ્ટેરોન હોય છે. એનો મતલબ એવો થયો કે આપણે અનનેસેસરી ટેસ્ટોસ્ટેરોન ઉપર ફોકસ કરીએ છીએ. એકચ્યુઅલી બધાના ટેસ્ટોસ્ટેરોન નોર્મલ જ હોય છે, એજ એકોર્ડિંગ ટુ એજ. એમ કે ભાઈ 30 યર્સનો હોય તો એના એ પ્રમાણે હોય, 50 હોય તો જેમ એજ વધશે એમ ટેસ્ટોસ્ટેરોન ઓવરઓલ ડાઉન થાય. પણ અલ્ટિમેટલી કોઈને એબનોર્માલિટી હોતી નથી. હોય છે એવા રેર કેસીસ કે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ વાળા, તો એ જે કેસીસ હોય એમાં લો ટેસ્ટોસ્ટેરોન જોવા મળે. પણ અધરવાઇઝ એકચ્યુઅલી લો ટેસ્ટોસ્ટેરોન વાળા પેશન્ટો બહુ ઓછા હોય છે. ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે એમને વીકનેસ છે કે એમને સેક્સ્યુઅલ ફંક્શનિંગમાં પ્રોબ્લેમ આવતો હોય છે, તો કદાચ મારું ટેસ્ટોસ્ટેરોન ઓછું હશે, બરાબર. પણ જેમ કીધું એમ કે એકચ્યુઅલી કોઈ ટેસ્ટોસ્ટેરોન ખરેખર ઓછું નથી હોતું. બહુ એવી જૂજ બીમારીઓ છે કે જેમાં ફંડામેન્ટલી કે ઓર્ગેનિકલી ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય. એના કારણે બીજું એક છે કે સ્મોલ પેનિસ. લોકો એવું માની બેઠા હોય છે કે એમનું પેનિસ સ્મોલ છે, બરાબર છે, તો ટેસ્ટોસ્ટેરોન લેવાથી મોટું થઈ જશે. તો એક આ અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન અમને એ જ છે કે અમારું પેનિસ સ્મોલ છે, એને મોટું કરવા માટે શું કરવું? પેનિસ એનલાર્જમેન્ટ સર્જરીઝ અત્યારે બહુ પ્રચલિત થઈ ગઈ છે. મોટાભાગના 99.99% લોકોના પેનિસ નોર્મલ જ હોય છે. અગેન જોયા પછી જુઓ છો તો તમે તો નાનું જ artificial જ લાગવાનું. જુઓ છો. હા. અને એ કદાચ કેવું છે કે એઝ પર માય સ્ટડી આપણું ઇન્ડિયન જે કંઈ પણ કલ્ચર છે, તો ઇન્ડિયન એટમોસ્ફિયરમાં આપણે જેટલા લોકો રહીએ છીએ એમની પેનિસની સાઇઝ અને યુરોપિયન અથવા તો એ ઇજિપ્શિયનના Yes. ડિફરન્સ રહેવાનું. આફ્રિકન difference અમેરિકન રહેવાનું છે. અને આપણે જોઈએ છે શું ઇન્ડિયન નહીં. તો આ પ્રોબ્લેમ તો રહેવાનો છે, રાઈટ? બટ ટેસ્ટોસ્ટેરોન સાથે જોડેલો હજી વન મોર ક્વેશ્ચન કે લોકો જે ફિટનેસ ફ્રીક હોય છે, જે વર્કઆઉટ કરે છે, એ લોકો ટેસ્ટોસ્ટેરોન માટેના સપ્લિમેન્ટ લેતા હોય બીકોઝ મસ્ક્યુલર બોડી માટે એ જરૂરી છે. અને એ લોકો એવું કહેતા હોય કે જો માસ્ટરબેશન કરીશ ને તો એ મારી બોડીને પણ નુકસાન કરે છે. તો મને અહીંયા એક ક્લેરિફિકેશન જોઈએ છે. સો એ એક એકચ્યુઅલી મિથ છે. ટેસ્ટોસ્ટેરોન ડેફિનેટલી બોડી બિલ્ડિંગમાં કામ કરે, જેમ કે પ્રોટીન પાવડર લેતા હોય કે બીજું ઘણું બધા સપ્લિમેન્ટ્સ આવતા હોય. દેટ ઇઝ કરેક્ટ, એ પોઝિટિવ ઇફેક્ટ થઈ. પણ એની સામે તમે જો નેગેટિવ ઇફેક્ટ જુઓ કે તમે જે નેચરલી ટેસ્ટોસ્ટેરોન બોડીમાં ઓલરેડી છે જ અને તમે બહારથી જો સપ્લિમેન્ટ આપો તો એના કારણે જે નોર્મલ આપણી સિસ્ટમ છે એ આખી ડિસ્ટર્બ થઈ જાય. તમે બહારથી ટેસ્ટોસ્ટેરોન જેટલું બી લેશો એના કારણે ડાયરેક્ટ સ્પર્મ જે પ્રોડક્શન હોય બોડીમાં, આપણે જે વીર્ય બનતું હોય એ આખું સપ્રેસ થઈ જાય. એટલે પછી ઇન્ફર્ટિલિટી ને ઘણા બધા પ્રશ્નો ડેવલપ થાય. અત્યારે બધું સરસ લાગે કે ભાઈ બોડી બિલ્ડ થઈ ગઈ, બધું થઈ ગયું, પણ અલ્ટિમેટલી મેરેજ પછી આ જે સાઇડ ઇફેક્ટ છે એ બહુ મોટી હોય છે. વન મોર કે અત્યારે લોકો એના સપ્લિમેન્ટ તરીકે શિલાજીતને બહુ વાઇડ યુઝ કરે છે, રાઈટ? સો જો શિલાજીતનો ઓવર કન્ઝપ્શન આપણે લઈએ, કારણ કે એ આપણે તમે કીધું એ પ્રમાણે કે ભાઈ આપણે એક્સટર્નલ એની અંદર લઈએ છીએ ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ માટે, તો એ આ બધી જ જે આપણે હમણાં સેક્સ્યુઅલ હેલ્થ રિલેટેડ ડિસીઝની વાત કરી તો એમાં અફેક્ટ કરે છે. મોટા ભાગના પ્રોબ્લેમ્સમાં અફેક્ટ કરી શકે. જો આપણે શિલાજીત લઈએ તો કોઈ પણ પ્રકારનું આઉટસાઇડ મેડિકેશન
કે જે આપણા હોર્મોનલ સિસ્ટમને ડિસ્ટર્બ કરશે, એના કારણે ડેફિનેટલી ઇન્ફર્ટિલિટીના પ્રશ્નો થઈ શકે. એટલે બેટર કે આપણે કહીએ ને કે નેચરલ લાઈફ, કે ભાઈ આપણે નેચરલ, જેમ કે મેં એક જોયું છે આફ્રિકન પોપ્યુલેશનમાં કે દે બિલીવ ઇન નેચરલ લાઈફ, કે ભાઈ મોર્નિંગથી ઉઠીને માંડીને રૂટીન એક્ટિવિટીઝ છે કે ફૂડ છે, એક્સરસાઇઝ છે, એ બધું રૂટીનલી નેચરલી જો કરે તો એ લોકોનું જે સેક્સ્યુઅલ લાઈફ અને પર્સનલ લાઈફ હોય એ બહુ લાંબી બેલેન્સ હોય. અને ઘણી વાર એવું પણ આપણે જોયું છે કે જે લોકો મસ્ક્યુલર હોય અથવા તો કન્ટિન્યુઅસ કહેવાય ને કે એનહાન્સ બોડી બનાવેલી હોય સપ્લિમેન્ટ લઈ લઈને, તો એમની પેનિસની સાઇઝ બહુ નાની હોય. આપણે આવું સાંભળ્યું છે, આઈ હેવન્ટ સીન ઇટ, બટ આવું સાંભળ્યું છે. તો એના માટેનું રીઝન પણ કદાચ આ હોઈ શકે. ના, એ એક મિથ કહી શકાય. બેઝિકલી સાઇઝ ઓફ પેનિસ અને કંઈ પણ સપ્લિમેન્ટ્સ કે બોડી બિલ્ડિંગને કોઈ લેવા દેવા નથી આમ. પણ આ સાઇડ ઇફેક્ટો મેં કહી કે એ થઈ શકે, એને એવી કોઈ પણ દવાઓ નથી કે જે તમારા પેનિસની સાઇઝ વધારી શકે. એવા કોઈ ઓઇલ નથી, એવા કોઈ દવાઓ નથી કે ક્રીમ નથી કે જે લેવાથી તમારી પેનિસની સાઇઝ વધી જશે. એક ઉંમર સુધી એમ કે ને કે તમારી પેનિસની સાઇઝ વધશે, એના પછી કંઈ પણ કરવાથી પેનિસની સાઇઝ ઓછી કે વધારે થતી નથી. બટ બહુ બધા કેસીસ તમારી પાસે એવા પણ આવતા હશે કે ભાઈ મારે પેનિસની સાઇઝ વધારવી છે, સો વોટ ડુ યુ પ્રિફર, કે ભાઈ એમને શું તમે કહો? તો જેમ કે ગોપીએ કહ્યું કે મોટાભાગે જ્યારે મેં એક્ઝામિન કરીએ તો એજ પ્રમાણે ક્રાઇટેરિયા હોય, કે ભાઈ એજ પ્રમાણે જ્યારે એક્ઝામિન કરીએ તો 99% કેસીસમાં એ નોર્મલ જ હોય છે. તો વી જસ્ટ નીડ કે એને કાઉન્સિલ જ કરવાનું હોય કે ભાઈ તમે જે જોઈને આવ્યા છો, અમે સિમ્પલ ક્વેશ્ચન પૂછીએ પેરેન્ટ્સને કે તમને કેવી રીતે ખબર પડી કે આ સ્મોલ પેનિસ છે. એટલે ઓબ્વિયસલી એવું કે ભાઈ અમે બીજા બાળકને કમ્પેર કર્યું અથવા તો મોબાઈલમાં જોયું, તો એ બધું જે કાઉન્સેલિંગ પાર્ટ હોય એને તમે કાઉન્સેલ કરો ધેન દે વિલ બી ફાઇન. કે એકચ્યુઅલમાં સ્મોલ હોતું જ નથી. ખરેખર જે કેસીસ હોય સ્મોલ પેનિસમાં એમાં ઓપ્શન્સ અવેલેબલ છે ઓબ્વિયસલી, કે એમાં ટેસ્ટોસ્ટેરોન જેલ આવે, પછી બહુ તકલીફ લાગે તો 13 યર્સની આસપાસ અમે ઇન્જેક્શન પણ આપતા હોય. ટેસ્ટોસ્ટેરોન ઇઝ ગુડ મેડિસિન કે જેનાથી પેનિસ વધે ઓબ્વિયસલી, પણ એ બાળ અવસ્થામાં, પણ એ 13 to 18. માની લો કોઈ પેશન્ટ 20 વર્ષે આવે તો તમે એને ઇન્જેક્શન આપીને કઈ પેનિસ વધારી નથી શકવાના. પ્યુબર્ટલ જે એજ છે એમાં તમે કરી શકો. ડેફિનેટલી. આમાં બહુ બધા લોકો ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવે છે. ઇઝ ધેટ પોસિબલ કે ટ્રાન્સપ્લાન્ટ અથવા તો કોઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન સર્જરીથી પેનિસની સાઇઝ વધારી શકાય? યસ, સર્જરીઝ અવેલેબલ છે. જેમ કે મોસ્ટ કોમન સર્જરી અત્યારે ચાલે છે એ છે ગર્થ એનલાર્જમેન્ટ, કે ભાઈ પેનિસ લંબાઈ બરોબર હોય, એવરેજ હોય, પણ ગર્થ ડાયામીટર વધારવા માટેના ઇન્જેક્શન્સ અવેલેબલ છે. તો જો કોઈ પેશન્ટ અથવા ફિમેલ પાર્ટનરને પ્રોબ્લેમ હોય તો અમે એ ડાયામીટર વધારતા હોય. અને જો એકચ્યુઅલ સ્મોલ પેનિસ હોય તો એને લેન્થનિંગ પ્રોસિજર પણ ઘણી સર્જિકલ ઓપ્શન્સ અવેલેબલ હોય છે. અને સ્પેસિફિકલી તમે જોયું હશે કે ટ્રાન્સજેન્ડર્સ કે જે કમ્યુનિટી છે આખી LGBTQ, તો એમાં પણ ઘણી વખત નવું પેનિસ પણ બનાવવાનું હોય આપણા બોડીના અલગ રિકન્સ્ટ્રક્શનમાં. હા, તો એ બધું પોસિબિલિટીઝ છે. પણ મેં કહું એમ અગેન ઇટ્સ એ રેર સર્જરીઝ. જ્યારે આપણે પેનિસની સાઇઝની વાત કરતા હોય ત્યારે એક સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એ પણ હોય કે ભાઈ, અથવા પ્રશ્ન અથવા તો મિથ તમે આને કીધું કે ભાઈ જો બિગ સાઇઝ છે તો જ ફિમેલ પાર્ટનર સેટિસ્ફાય થાય. ઇઝ ધેટ રાઈટ ઓર નો? ગોપી એકચ્યુઅલી કેન આન્સર. સોરી, બટ હવે આ પોડકાસ્ટ એ લેવલે પહોંચ્યો છે તો મારે તમને પૂછવું જ પડશે યાર. ઘણા બધા લોકો એવું કહે છે કે સાઇઝ ડઝન્ટ મેટર, પણ સાયન્ટિફિકલી એવું જોવા મળ્યું છે, બરાબર છે, કે વજાઇના હેઝ સ્ટ્રેચ સેન્સીસ, બરાબર છે. તો પોસિબલ છે કે અ બિગર સાઇઝ કેન ગીવ બેટર પ્લેઝર, બટ પ્લેઝર ઇઝ નોટ ઓલવેઝ પેનિટ્રેટિવ. તો હવે એના માટે આખી ફિમેલ સેક્સ્યુઅલ આખી સિસ્ટમ સમજવી જરૂરી છે. કે એમ કહે ને કે સાઇઝ મેટર્સ ડેફિનેટલી કે નહીં એ આપણે કહી ન શકીએ. જેમ એમ કહે ને કે જેમ પુરુષ માટે બ્રેસ્ટની સાઇઝ મેટર્સ કે નહીં એ તમે કહી શકો, ના કહી શકીએ. પણ આ ગમા અણગમાની વાત છે, બરાબર છે, કે કદાચ તમને એવું લાગતું હોય કે સાઇઝ મેટર્સ, તો એના પછીનો પ્રશ્ન એ હોવો જોઈએ કે દેન વોટ મેટર્સ? એમ આઈ એબલ ટુ સેટિસ્ફાય માય પાર્ટનર ઓર નોટ? કે શું તમારા પાર્ટનરને તમારાથી સંતોષ છે, અને જો નથી તો એવું તમે બીજું શું કરી શકો છો કે જે એનાથી એને સંતોષ થાય? તો આજે આપણે જ્યારે સેક્સ એજ્યુકેશનની વાત કરીએ ને ત્યારે મોટાભાગના પુરુષોને વજાઇનલ સેક્સની જ ખબર હોય છે, એ જે દેખાડે છે, બરાબર છે.
પણ ફિમેલ બોડીમાં એવા ઘણા બધા પ્લેઝર પોઈન્ટ્સ છે કે જો આપણે એને એ એક્સપ્લોર કરશું તો પ્રોબેબલી સાઇઝ વુડ નોટ મેટર એટ ઓલ. બરાબર? તો પ્રશ્ન એ નથી કે સાઇઝ મેટર્સ કે નહીં, પ્રશ્ન એ છે ડઝ યોર પાર્ટનર્સ પ્લેઝર મેટર. ડેફિનેટલી. બટ બહુ બધા ક્વેશ્ચન્સ અહીંયા કમેન્ટમાં કરશે. હું તમને એ પહેલા કમેન્ટનો આન્સર, મતલબ જે કમેન્ટ આવવાની છે એ તમને હું પૂછી જ લઉં છું કે ભાઈ ઇન્ડિયન બોડી ટાઈપ પ્રમાણે પેનિસની એવરેજ સાઇઝ શું હોવી જોઈએ? જનરલી જો આપણે સેક્સ્યુઅલ એક્ટિવિટીની વાત કરીએ તો અરાઉન્ડ 6 to 7 સેન્ટીમીટર ઇઝ ઇનફ. 6 to 7 સેન્ટીમીટર ઇઝ ઇનફ. ઓકે, ઇંચમાં આપણે કેટલા થશે? અરાઉન્ડ 3 ઇંચ. યા, પણ જેમ કે આપણે ફોટોગ્રાફી ને બધામાં જોઈએ તો હા, ઓબ્વિયસલી ઇરેક્ટેડ પેનિસ, આઈ એમ ટોકિંગ અબાઉટ ઇરેક્ટેડ પેનિસ, કે જ્યારે લિંગ કડક હોય અને 7 સેન્ટીમીટર અરાઉન્ડ હોય તો મેલ અને ફિમેલ બંનેને પ્લેઝર મળી રહેશે. તો દેટ ઇઝ એવરેજ, મતલબ મિનિમમ આઈ વુડ સે કે ભાઈ 6-7 સેન્ટીમીટર ઇઝ મિનિમમ. પણ હવે માની લો કે કોઈ 7 સેન્ટીમીટરથી હું કોઈને સર્જરી કરીને 10 કે 12 બી કરી દઉં તો પ્લેઝરમાં એટલો બધો ડિફરન્સ નહીં આવે. સમજાયું તમને? જેમ ગોપે કહું કે જે બધી ટેકનિક્સ છે સેક્સ્યુઅલ એક્ટિવિટીની એ જો તમે અપ્લાય કરો તો સાઇઝ ડઝન્ટ મેટર એકચ્યુઅલી, ડાયામીટર ઓલ્સો ડઝન્ટ મેટર. તો મોટાભાગે જે આપણે કોમન જો સ્ટડી કાઢીએ તો એવરેજ સાઇઝ આપણે ઇન્ડિયન પોપ્યુલેશનમાં એ જનરલી 10 થી 11 સેન્ટીમીટર હોય છે સ્ટ્રેચ, મતલબ ઇરેક્ટેડ પેનિસની લંબાઈ. અને જો જેમ કે અમે ઘણીવાર આફ્રિકામાં જઈએ તો એમાં 13 કે 14 સેન્ટીમીટર હોય. તો ઇટ ડિપેન્ડ્સ ઓન જેનેટિક્સ, નો? એકોર્ડિંગ ટુ ધી કન્ટ્રીઝ, રિજિયન એ ડિફર હોઈ શકે. ડેફિનેટલી. અને આવું પણ પોસિબલ છે કે જે કંઈ પણ સ્ટાર છે એ લોકો કદાચ સર્જરી કરાવીને પણ એમના હા, એ પેરેન્ટ્સ પણ બની શકે, એમને પણ પ્રોસ્થેટિક સર્જરી કરાવેલી હોય અને એના પછી મોટાભાગના આપણે એ જોઈએ જ છીએ કે ઇન્જેક્શન્સ લીધા હોય એમણે, બરાબર છે, ફોર લોંગ લાસ્ટિંગ. એવી પણ ઇન્ફોર્મેશન છે કે એ લોકોએ પ્રોસ્થેટિક સર્જરી પણ કરાવી હોય, એમાં ઇમ્પ્લાન્ટ્સ છે કે પછી ઇવન ગર્થના બી હવે તો ઇમ્પ્લાન્ટ્સ આવે છે, બરાબર છે, તો એ પણ કરાવેલા હોય છે. સો વોટ યુ સી ઓન ઇન્ટરનેટ ઇઝ નોટ ટ્રુ એટ ઓલ. તમે જે પણ કંઈ જોવો છો એ કંઈ જ સત્ય નથી, એમાં કંઈક મઠારો મેકઅપ કરેલું છે અને આપણને એક એ જે દેખાડવા માંગે છે એ જ આપણે જોઈએ છીએ, નોટ ધ રિયાલિટી, બટ માયાવી દુનિયા છે. અને જો હવે આપણે રિયાલિટીની વાત કરીએ તો કહેવાય ને કે સેક્સ્યુઅલ હેલ્થ રિગાર્ડિંગ સૌથી મોટો એક મેલની અંદર પ્રોબ્લેમ અત્યારે ઉભરતો હોય ને તો એ છે મેલ ઇન્ફર્ટિલિટી, કે જેના કારણે અત્યારે ગુજરાતની અંદર બહુ બધી IVF હોસ્પિટલનો રાફડો ફાટ્યો છે. તો આ મારે સમજવું છે કે મેલ ઇન્ફર્ટિલિટી થવાનું મેઇન રીઝન શું છે? એક તો પહેલાં હું તમને એ જણાવી દઉં કે પહેલાં જે IVF સેન્ટર જ્યારે ચાલુ થયા 10 વર્ષ 15 વર્ષ પહેલાં, તો ત્યારે મોટાભાગે ફિમેલ પેશન્ટ આવતા કે ભાઈ ફિમેલમાં જ પ્રોબ્લેમ છે અને એ લોકો એવિલ્યુએટ કરીને એની ટ્રીટમેન્ટ કરતા. પણ હવે જ્યારે એઝ એ કપલ સ્ક્રીનિંગ તરીકે જ્યારે જોઈએ કે ભાઈ મેલમાં પણ ચેક કરે એ લોકો સ્પર્મ સિમેન એનાલાઇસિસ, તો હવે સિનારીઓ રિવર્સ થઈ ગયો છે. મોટાભાગે 50-60% કેસીસમાં મેલ ફેક્ટર જવાબદાર હોય છે. પહેલા ઉલટું હતું કે ભાઈ ફિમેલ 60%માં હતા, હવે એ ઘટતું જાય છે અને મેલ વધી જાય છે, મેલમાં વધારે તકલીફ છે. તો મારા ખ્યાલ પ્રમાણે મેઇન કન્સર્ન હોય તો એ બધા હેબિટ્સ છે. જેમ કે મોસ્ટ કોમન ઇઝ ઓબેસિટી, વજન વધારે હોય. વજનના કારણે પછી જે બી સેકન્ડરી ચેન્જીસ થાય, શુગર, બ્લડ પ્રેશર, તો એક એ મેઇન કન્સર્ન છે. બીજું સેકન્ડ મોસ્ટ કોમન હોય તો એ સ્મોકિંગ છે, સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ. અને થર્ડ કોમન ઇઝ ડ્રગ્સ. 3 વસ્તુઓ છે. જેમ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં આ બધું અમે સમજાવતા હોય કે ભાઈ હા, એટલે ઇટ્સ લાઈક સેકન્ડરી પ્રોબ્લેમ કે ભાઈ જેને માની લો કોઈને ઓબેસિટી છે તો થોડું બ્લડ પ્રેશર આવ્યું તો ઓબ્વિયસલી સ્ટ્રેસ, એન્ઝાઇટી બધું આવવાનું જ છે. તો ઇટ્સ ઓલ લાઈક કોમ્પ્લેક્સ, કે આ જે બધા જ પ્રોબ્લેમોને ભેગા થઈને પછી એમાં ઇન્ફર્ટિલિટીમાં જવાબદાર હોય છે. એવા ઘણા કેસીસ છે, લગભગ 40% કેસીસ કે જેમાં જીનેટિક અને ફેમિલિયલ બેકગ્રાઉન્ડ હોય, કે ભાઈ સિન્સ બર્થ જ જે ટેસ્ટિસ હોય એમાં પ્રોડક્શન ચાલુ ના થયું હોય, તો એવા બી ઘણા કેસીસ હોય છે. તો આ બધા કોમન કારણો છે. પણ એક ખાલી મેસેજ એ છે કે આપણે સોસાયટીમાં જોઈએ કે ભાઈ માની લો કોઈના મેરેજ થયા અને 3 વર્ષ પછી બાળક ના હોય તો આપણે ફિમેલને જ બ્લેમ કરીએ કે ટોક કરીએ કે ભાઈ આ જ પ્રોબ્લેમ છે, અથવા તો સ્ટ્રેસ આપીએ કે વોટેવર.
પણ જો ચેક કરવામાં આવે તો અલ્ટિમેટલી મેલની અંદર ઇટ્સ અ મેલ પ્રોબ્લેમ. જ્યારે મેલ પ્રોબ્લેમની આપણે વાત કરીએ ત્યારે કોઈ પણ કહેવાય ને કે આ એક તો પ્રોબ્લેમ છે જ, બટ ઘણી વખત આપણે ફિમેલને એના માટે પણ બ્લેમ કરતા હોઈએ કે ભાઈ છોકરી જ થઈ છે, છોકરો થયો છે, બટ ઇટ્સ ડિપેન્ડ ઓન યોર ક્રોમોઝોમ, રાઈટ, એક્સ એન્ડ વાય. મેં હમણાં થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા ઉપર જ જોયું હતું કે ભાઈ જેટલા કોઈ પણ સ્ટાર પ્લેયર્સ છે, જેમ કે વિરાટ કોહલી, પછી રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, આ બધા લોકોની લાઈફની અંદર બહુ સ્ટ્રેસ હોય છે. સ્ટ્રેસ હોવાને કારણે વાય ક્રોમોઝોમ છે એ મતલબ ડીએક્ટિવ થઈ જાય અથવા તો ઓછું એક્ટિવ હોય, એના કારણે ત્યાં મતલબ એમને બેબી ગર્લ થવાના ચાન્સીસ વધારે છે. ઇઝ ધેટ રાઈટ? સાયન્ટિફિકલી આઈ વુડ સે યસ, કે સ્ટ્રેસના કે કોઈ પણ બીજા ફેક્ટરો કે કોઈ પણ સાયકોલોજીકલ ફેક્ટર એના કારણે સ્લોલી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ થોડી ઇફેક્ટ વાય ક્રોમોઝોમ ઉપર આવે છે અને એના કારણે આવું થઈ શકે. સ્ટડીઓ ઘણી બધી ચાલુ છે, પણ યસ, પોસિબલ. તો મારો ક્વેશ્ચન એવો છે કે અત્યારે સ્ટ્રેસ તો બધા જ લોકોને વધતો જાય છે, છતાં પણ તમે જોજો આપણા સમાજની અંદર જ નહીં, આપણા સિટીની અંદર પણ છોકરાઓની સંખ્યા અત્યારે વધતી જાય છે, રાઈટ. અત્યારે તમે કદાચ 10 ફેમિલીને કદાચ તમે જોશો તો એની અંદર પહેલો જો છોકરો થયો એટલે ત્યાંથી ખતમ, મતલબ પછી એ કોઈ સેકન્ડ ચાઇલ્ડ તરફ આગળ નથી જતું. અને જો સ્ટ્રેસ છે છતાં પણ છોકરો જ થાય છે, તો એમાં શું હોઈ શકે? એટલે જેમ એમ કહું કે એક વન ઓફ ધ ફેક્ટર હોઈ શકે સ્ટ્રેસ, પણ બીજા જે ફેક્ટરો ઘણા બધા છે એના કારણે પોસિબલ કે આવું થઈ શકે, બટ ઇટ્સ એ રેન્ડમ સિલેક્શન. ઓકે. જ્યારે મેલ ઇન્ફર્ટિલિટીના પેશન્ટ્સ તમારી પાસે આવતા હોય ત્યારે બની શકે કે એમના સ્પર્મ કાઉન્ટ ઓછું હોય, આ રિલેટેડ સ્પર્મ કાઉન્ટ રિલેટેડ એમના બહુ બધા ઇશ્યુઝ હોય. તો મારે પહેલાં એ સમજવું છે કે એક્ઝેક્ટ સ્પર્મ કાઉન્ટ કેટલું હોવું જોઈએ, અને સ્પર્મ કાઉન્ટ જો વધારે હોય તો નેચરલ પ્રોસેસ શું છે, અને મતલબ મેડિકેશન શું છે, એ સમજવું છે. જો આપણે WHO ક્રાઇટેરિયા પ્રમાણે જઈએ તો એમાં ફિક્સ્ડ ક્રાઇટેરિયા છે કે ભાઈ ટોટલ કાઉન્ટ હોય તો એ મોર દેન 15 મિલિયન્સ પર ml હોવા જોઈએ. એવી રીતે મોટિલિટીમાં બી મોર દેન 45% મોટિલિટી એનો ફિક્સ ક્રાઇટેરિયા છે. તો જો કોઈ પેશન્ટને માની લો ઓલિગોસ્પર્મિયા કહીએ અમે કે ભાઈ કાઉન્ટ ઓછા છે, અથવા તો એસ્થેનોસ્પર્મિયા કે ભાઈ મોટિલિટી ઓછી છે, તો એના ઘણા બધા અગેન મેં કહ્યું એમ કે આ જે બી આપણે ઇન્ફર્ટિલિટીના ડિસ્કસ કરીએ એ બધા કારણોમાંથી કોઈ પણ કારણ અથવા મલ્ટિપલ કારણો હોઈ શકે. તો અમે ટ્રીટ એવી રીતે કરીએ કે સૌથી પહેલાં તો જે બી મોડિફિકેશન થઈ શકે કે જે રિસ્ક ફેક્ટરો છે એ બધા આપણે મોડિફાઈ કરવા પડે. માની લો કોઈનો 102 વજન છે તો એને ઓબ્વિયસલી હાઇટ પ્રમાણે 85-86 કરવો પડે. તો એ બધા મોડિફિકેશન ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. અને સેકન્ડ, વી હેવ મલ્ટિપલ મેડિકેશન્સ અવેલેબલ કે જેમાં મલ્ટીવિટામિન્સ હોય, મિનરલ્સ હોય કે જે સ્પર્મ પ્રોડક્શન માટે હેલ્થ સપોર્ટ કરતી હોય. તો આ બધી મેડિસિન્સ તમે 3 months માટે 3 to 6 months લઈ શકો. અને સૌથી સારી વાત એ છે કે મેલ ફર્ટિલિટી છે એની જે આખી સ્પર્મ ફેક્ટરી છે એ એવરી 90 days રીસેટ થાય છે, બરાબર? કરી શકાય છે હા, કે જે મોડિફિકેશન હવે જે ફિમેલ આપણે એમ કહે ને કે ઇન્ફર્ટિલિટીનો જો તમે ડેટા કાઢો તો ઇટ ઇઝ લાઈક 40% મેલ, 40% ફિમેલ ને 20% અનઆઇડેન્ટિફાઈડ, બરાબર? તો ફિમેલ જે છે એ જન્મ સાથે જ એના અમુક કાઉન્ટ સાથે જન્મેલી છે, એટલે એના ફેક્ટરીમાં કંઈ ચેન્જ નહીં થશે અપાર્ટ ફ્રોમ હોર્મોનલ ચેન્જીસ, બરાબર? કે એ એગની ક્વોલિટી પણ તે સમય નક્કી થયેલી છે, ક્વોન્ટિટી પણ એ સમય નક્કી થઈ ગયેલી છે, એટલે એગના સ્ટ્રક્ચરમાં કંઈ ફેરફાર નહીં થશે. એટલે એ સ્ત્રી જ્યારે એ પોતે ગર્ભ તરીકે હતી એના માતાના ગર્ભમાં, ત્યારથી જ એનું ક્વોન્ટિટી નક્કી થયેલું છે, બરાબર? પણ જ્યારે મેલ જે છે, બરાબર છે, એની ફેક્ટરી રીસેટ એવરી 90 day થતું હોય તો માની લ્યો કે સ્ટ્રેસ કે ઓબેસિટી કે ડાયાબિટીસ કે XYZ કારણથી જો એને કે ક્વોલિટીમાં ફેરફાર કરવો હશે તો થઈ શકશે. એટલે ધ બ્યુટિફુલ આસ્પેક્ટ ઓફ ઇન્ફર્ટિલિટીઝ કે મેલની ટ્રીટમેન્ટ બહુ જ ઇઝી છે અને પોસિબલ છે, બરાબર? એટલે જો તમને એવું લાગતું હોય કે તમારા સ્પર્મ કાઉન્ટમાં તમારે સુધારો કરવો છે, કે તમારા બાળકનું ભવિષ્ય તમારે બેટર બનાવવું છે, તો ખાલી માતાને જ એમ કે ને કે ધ્યાન આપીને ચોખ્ખું ખવડાવવું ને એમ કે ને કે હા કે બનનાર માતા જેટલી મહેનત કરે છે તો એનાથી જ એટલી જ મહેનત જો પિતા પણ કરશે તો ડેફિનેટલી એમ કે ને કે એ બાળક 20 વર્ષનું જે એમ કે ને કે થયું હોય આજથી જ તમે ફેરફાર કરી શકશો. ડેફિનેટલી. અને આપણા સમાજની અંદર લગ્ન પછી રોટલો ખાવા જવાની આ પ્રથા છે. અને હું હમણાં મેં એક બ્રાહ્મણને લગ્ન સંસ્કાર માટે હોસ્ટ કરેલા, તો એમણે મને બહુ મસ્ત સમજાવેલું કે ભાઈ આપણામાં પતિ મતલબ આ કપલ હોય, નવયુગલ હોય, નવદંપતિ હોય, એમને રોટલો જમાડે બધી જગ્યાએ, તો શેના માટે? કે છોકરાની અંદર સ્પર્મ કાઉન્ટ પણ હેલ્ધી થાય.
અને જ્યારે એનો સ્ટ્રેસ ઓછો થાય, ઓબ્વિયસલી જેમ મેક્સિમમ લોકોને મળવાના છે તો સ્ટ્રેસ ઓછો થશે અને જે ફર્ટિલિટી છે એમની ઓટોમેટિકલી વધી શકે. પણ આપણે હવે રોટલો બધો ખાવાનો બધો બારે થઈ ગયો ને, પીઝા બર્ગર્સમાં, એટલે એ નેગેટિવલી અફેક્ટ કરે ને. મારા મેરેજને જે હજી 1 year જ કમ્પ્લીટ થયું છે, એટલે આઈ કેન રિલેટ કે રોટલો અમે ઘરે બહુ ઓછા ખાધા છે. તમે રોટલો નથી ખાધો, તમે બર્ગર ખાધો છે. પિઝા ખાધા છે વધારે, અને જાજુ પંજાબી, અને જે આપણે ઓબેસિટી પણ વધારી છે. બટ યા બીંગ અ મેલ, જે કંઈ પણ પુરુષને પ્રોબ્લેમ્સ હોય એ તો અમે કવર કરી, બટ નોટ ઓનલી પુરુષ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એવરીથિંગ. ફિમેલમાં પણ બહુ બધા ઇશ્યુઝ હશે, ફિમેલમાં પણ સેક્સ રિલેટેડ બહુ બધા મિસકન્સેપ્શન હશે, મીથ હશે, તો મારે આને પણ સોલ્વ કરવા છે. જો તમે મને કોઈ ડિસીઝીસ જે અત્યારે મોસ્ટ કોમન હોય, જે તમે આઈડેન્ટિફાઈ કર્યા હોય, એ તમે મને કહી શકો તો. એક મોસ્ટ કોમન છે, એ છે વજાઇનિસમસ. બરાબર છે, વજાઇનિસમસ. એટલે આ પરિસ્થિતિ એવી છે કે જેમાં મનમાં પેઇનફુલ સેક્સની બીક છે. હજી એક્ટિવિટી કરી પણ નથી, બરાબર છે, એવો કોઈ અનુભવ પણ નથી થયો, તેમ છતાં કે દુખાવો થશે, લોહી નીકળશે, બરાબર છે, ખૂબ જ દુખશે, એની મનમાં એટલી બધી બીક હોય કે સિમ્પલ ટચથી, જેનાઇટલ ટચથી પણ એના માઇન્ડમાં એ જે છે ને કે ડર પેદા થઈ જાય. બરાબર. અને બીજી કોમન છે પેઇનફુલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. બરાબર. આ બે પ્રોબ્લેમને લઈને સ્ત્રીઓમાં એમ કે ને કે સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ કે ડિઝાયર એકદમ ઘટી જતું હોય છે. હવે આજે વજાઇનિસમસની મેં વાત કરી, એમાં એવું બનતું હોય છે કે આપણે જોયું છે કે દીકરીઓને એમ કે ને કે ડાઈ દીકરી તરીકે આપણે શું શું શીખવતા હોય, કપડાં બરાબર પહેરવા, બરાબર છે, પગ ભેગા કરીને રાખવા, ખોટી મસ્તી કરવી નહીં, બરાબર છે, છોકરાઓ સામે જોવું નહીં, સેક્સ વિશે વાત ન કરવી. એટલે એમ કે ને કે સારી દીકરી બનવા માટે થઈને ખરાબ વસ્તુઓ ના કરવી, અને ખરાબ વસ્તુમાં સેક્સ પણ ઇન્ક્લુડ થઈ ગયો. બરાબર છે, એટલે એનાથી દૂર ભાગે. હા, દૂર ભાગે. સેક્સ એજ્યુકેશન મોટાભાગની ફિમેલને મળતું નથી હોતું. મેન્સ્ટ્રુઅલ હા હોય છે, બરાબર છે. એમને અનુભવ શું હોય છે કે જ્યારે પીરિયડ્સ આવે છે ત્યારે દુખાવો થાય છે, બરાબર છે, એક આટલું સામાન્ય નોલેજ હોય છે. હવે એટલું બધું એમ કે ને કે આ બાબતે ઇવન ડિલિવરી પેઇન પણ એટલું બધું ગ્લેમરાઇઝ કરવામાં આવ્યું છે, બરાબર, કે ભાઈ બહુ જ દુખાવો થાય, બહુ જ દુખાવો થાય. ઇવન મૂવીઝમાં અને એમ કે ને કે જે પણ કંઈ આપણે જોઈએ છીએ ઇન્ટરનેટ ઉપર, એમાં પણ એવું જ કહેવામાં આવે છે કે ખૂબ દુખાવો થાય ફર્સ્ટ એક્ટિવિટી માટે. તો માઇન્ડ એવી જ રીતે પ્રિપેર્ડ હોય કે બહુ દુખાવો થાય. હવે જે ફિમેલને આ માઇન્ડમાં ચિંતા રહેતી હોય કે કઈ રીતે થશે, મોટાભાગના અરેન્જ મેરેજ સિચ્યુએશનમાં કોર્ટશિપ ફેઝ હોતો નથી, આપણે પાર્ટનરને ઓળખતા નથી હોતા, અજાણી જગ્યાએ, અજાણ્યા લોકો વચ્ચે, અજાણ્યા રૂમમાં એક્ટિવિટી કરવી એ ખરેખર બહુ જ એમ કે ને તણાવજનક છે. આ સિચ્યુએશનમાં જ્યારે બંને પાર્ટનરને એમ કે ને કે માહિતી નથી હોતી કઈ રીતે કરવું, બરાબર છે, અને ઇમોશનલી ઝંપલાવે છે, ત્યારે કંઈ ને કંઈ પ્રોબ્લેમ થવાનો છે, બરાબર છે. એટલે એમાં પહેલો કોન્ટેક્ટ પેઇનફુલ હોય, બરાબર છે, સિમ્પલ સામાન્ય પેઇન બી હોય તો માઇન્ડમાં એમ કે ને કદાચ અનુભવ હોય કે ના હોય, માઇન્ડમાં એ બીક થઈ જાય કે ભાઈ મને બહુ જ દુખાવો થયો. આ એક સિનારીઓ છે. અને એની પહેલાંનો સિનારીઓ, મને દુખશે તો, એટલે એમ કરીને જ એ આગળ વધે નહીં. આ બીજો સિનારીઓ. હા, આ બીજો સિનારીઓ. અને જે આજે બીજો સિનારીઓ છે ને એ બહુ જ કોમન છે. મને દુખશે એટલે જેવો એમ કે ને કે જેનાઇટલ ટચ થાય અને એમ કે ને કે એન્ઝાયટી સ્ટાર્ટ થાય, પેનિક સ્ટાર્ટ થાય, રડવાનું ચાલુ થાય, ઝઘડાઓ થાય, અને એના પછી લગ્ન સંબંધમાં પ્રોબ્લેમ થાય, અને ધીમે ધીમે એમ કે ને કે ચાર દિવાલની વચ્ચેથી વાત બહાર આવે, બરાબર. અને એમાં પણ ત્યારે શું કરવું, તો કે મોટાભાગે એમ કે ને કે ગાયનેકોલોજિસ્ટ પાસે જાય, ગાયનેકોલોજિસ્ટ એ સમજાવે, કન્સલ્ટ કરે, અને એમ કે ને કે ટ્રાય કરો, થઈ જશે. પણ એ માઇન્ડની જે બીક જે છે, ડર જે છે, એ નથી જતો હોતો. અને એના માટે પ્રોપર એમ કે ને કે થોડું થેરપી, થોડી દવાઓ, થોડું ટ્રેનિંગ, થોડી એક્સરસાઇઝ અને કપલ બોન્ડિંગ, આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમારો જે અપ્રોચ વજાઇનિસમસનો છે એ ખાલી કહી દેવાનું કે ભાઈ એમ કે ને કે થોડો દુખાવો થાય ચાલે, કાં તો પછી આવું જ હોય, બરાબર, કાં તો પછી બધું થઈ જશે સરખું, એનાથી થોડો અલગ છે. અત્યાર સુધી લોકોએ સાંભળ્યું છે તો શું હકીકત શું છે કે ભાઈ ફર્સ્ટ ટાઈમ સેક્સ એ હંમેશા પેઇનફુલ જ હોય, મેલ અથવા તો ફિમેલ પાર્ટનર માટે? આઈ ડોન્ટ થિંક કે મેલ માટે પેઇનફુલ એટલું બધું હોય, બટ ફિમેલ માટે શું એ હોવું જરૂરી છે? આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને પ્રોપર સેક્સ એજ્યુકેશન નથી હોતું, બરાબર છે. એટલે એકબીજાને ઓળખતા હોય,
ઇન્ટિમસીની ઈચ્છા થાય, બરાબર છે, તો ઇમોશનલ એમ કે ને કે ફ્લો વધારે હોય. પણ એ ઇમોશનલમાં આપણે જે પેલા માઇન્ડ અને બોડીના કનેક્શનની વાત કરી કે માઇન્ડમાં એવો કોઈ વિચાર આવે એટલે બોડીને સિગ્નલ આપે અને ઓર્ગન્સને પ્રિપેર કરે, બરાબર છે, તો એને કહેવાય અરાઉઝલ. તો મૂળભૂત રીતે જ મેલ અને ફિમેલની ફિઝિયોલોજીમાં ખાસું અંતર છે. તમે જોયું હશે કે મેલનું અરાઉઝલ જે છે વિધિન સેકન્ડ્સ થઈ જાય છે, બરાબર છે, અને 100% ઇરેક્શન વિધિન મિનિટ થઈ શકે, બરાબર. પણ આ જ સ્પીડથી ફિમેલની ફિઝિયોલોજી કામ નથી કરતી, બરાબર છે. ફિમેલ બોડીને પ્રિપેર થવા માટે કમસે કમ 10 to 15 મિનિટ્સ જોઈએ. એટલે જ્યારે પહેલી વખત તમે ઇન્ટિમસીમાં એમ કહે ને કે રિલેશન રાખો છો તો બની શકે કે યોર માઇન્ડ બોડી કનેક્શન હજી એમ કહે ને કે બેલેન્સ નથી થયું, બરાબર, અને આઉટ ઓફ ઇમોશન તમે ઝંપલાવો અને બની શકે કે યુ માઇટ ફીલ પેન. હવે તમે માની લો કે આ પરિસ્થિતિમાં જો બંને પાર્ટનરને પોતાના બોડી વિશે ખબર હોય, બરાબર છે, તો પોસિબલ છે કે એકબીજાને સપોર્ટ કરે, બરાબર છે, એમાં થોડી અમુક ટેકનિક્સ યુઝ કરે અને એ જે ડિસ્કમ્ફર્ટ જે છે એને કમ્ફર્ટમાં ફેરવી દે. તો આ નોલેજ ટાઈમસર જો મળી જાય તો એમ કે ને કે લગ્ન જીવન કે દાંપત્ય જીવન તમારું એકદમ કે ને સુધરી જાય. તો આના માટે સેક્સ એજ્યુકેશન હોવું જરૂરી છે. અને એક આ સૌથી મોટી મિથ્યા સમજમાં એ છે કે સેક્સ એજ્યુકેશન એટલે કે સેક્સ કરવાની રીત શીખવાડી, કે કામસૂત્ર એટલે કે કેટલી પોઝિશન. ના, એ એટલું નથી. સેક્સ એજ્યુકેશન ઇન્ક્લુડ્સ કે તમારું બોડી કઈ રીતે કામ કરે છે, તમારા રિપ્રોડક્ટિવ ઓર્ગન શું છે, તમારા બોડીમાં ઉંમર પ્રમાણે શું ફેરફાર થાય છે, નોર્મલ લાગણીઓ શું થઈ શકે, બરાબર છે. અને સાથે સાથે જ્યારે તમે ઇન્ટિમસી કે રિલેશનશિપ રાખો છો ત્યારે તમારું બોડી જે કામ કરે છે એના પછી તમને પ્લેઝર કઈ રીતે મળી શકે, ઇટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ. હાઇજીન કઈ રીતે રાખવું. તો આ એક એવું કોન્વર્ઝેશન છે કે જે ડે ટુ ડે લાઈફમાં જો થાય, બરાબર, કે તમને એમ કે ને કે આ એવો કોઈ લેક્ચર નથી કે એમ કે ને કે 15 મિનિટ સાંભળી લઈએ એટલે આપણને બધું આવડી જાય. આ ઇટ ઇઝ ઓવરઓલ એક્સપિરિયન્સ કે તમે શું શું કરો છો, અને આ તમારા એજના તમારા લાઈફના હરેક એજ ઉપર તમને મળતું રહે તો તમે થોડું વધારે ધ્યાન આપો, મને એવું લાગે છે. અને સૌથી વધારે તો અહીંયા બંને પાર્ટનર છે તો એમાં સૌથી પહેલા તો કમ્યુનિકેશન તમે જો પ્રોપર નથી કરી શકતા, પોતે ડરે છે તો એના પાર્ટનરને જો નથી કહી શકતા તો અને કન્સન્ટ પણ ઘણી વખત પાર્ટનર નથી કરતા જ્યારે, તો ત્યારે આ બધા ઇશ્યુઝ આવી શકે. અને કદાચ આ કન્વર્ઝેશન એવા કપલને બહુ હેલ્પફુલ થશે કે જે અત્યારે મેરેજ કરવાના છે તો મેરેજ જેના નવા થયા છે એને બહુ હેલ્પ કરશે. વન મોર થિંગ કે જ્યારે તમે મને વાત કરી આ પ્રોબ્લેમ જ્યારે થતી હોય તો જ્યારે ફર્સ્ટ નાઇટ હોય ત્યારે બહુ બધા પુરુષના મનમાં પણ એવા સવાલો હોય કે જ્યારે હાઇમેન તૂટે ના, બરાબર, બ્લીડિંગ પણ ના થાય, બીકોઝ બીંગ અ બાયોલોજિસ્ટ આઈ કેન રિલેટ કે દર વખતે હાઇમેન તૂટે તો બ્લીડિંગ થવું જરૂરી નથી. તો એમાં શું સાચું શું ખોટું ને એ પણ મારે ફોકસ કરાવવું છે, બીકોઝ આ ત્યારે કમ્પ્લીટ પેકેજ એમને મળશે. મોટા ભાગે વિગરસ ફિઝિકલ એક્ટિવિટી, બરાબર છે, કે કોઈ પ્રકારની વિગરસ ટ્રેનિંગ કે ઇવન સાયકલિંગ કે ઇવન ઇન્જરી, બરાબર છે, કે માની લો કે સાયકલ ચલાવતા પડી ગયા, કંઈ પણ પેલ્વિક રિજનમાં એવી કોઈ ઇન્જરી થશે તો તે સમયે પણ હાઇમેન તૂટવું યોગ્ય છે, પોસિબલ છે, બરાબર છે. તો એવું માની લેવું કે વર્જિનિટી ઇઝ ઇક્વલ ટુ બ્લીડિંગ, બરાબર છે, એ ખોટી વાત છે. અને ઇવન વર્જિનિટી એઝ અ કન્સેપ્ટ પણ એમ કે ને કે એ ક્વેશ્ચનેબલ છે, બરાબર, કે એ સામાજિક કન્સેપ્ટ છે, એમાં તમારે માનવું કે નહીં એ તમારી સબ્જેક્ટિવ મેટર છે. પણ એટલું કહી શકાય કે જરૂરી નથી કે હાઇમેન બ્રેક થાય ત્યારે બ્લીડિંગ થાય જ, બરાબર છે. ઘણી વખત પહેલાં પણ હાઇમેન બ્રેક થઈ ગયેલું હોય વિધાઉટ સેક્સ્યુઅલ એક્ટિવિટી, આ પોસિબલ છે. બટ અહીંયા પણ જ્યારે બંને પાર્ટનર કમ્યુનિકેશન કરે તો આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય છે. આ બધા ડિસીઝીસ કદાચ હતા કે ભાઈ સેક્સ રિલેટેડ, બરાબર. હવે જ્યારે આપણે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝની વાત કરતા હોઈએ એસટીડીઝ, તો એમાં તમે કયા મોસ્ટ કેસીસ જોઈએ છે? આપણે એસટીડીઝની અંદર આપણે સૌથી પહેલા જોતા હોય તો પહેલા આપણે HIV એ સીધું લઈએ, કારણ કે સામે છે એઇડ્સ, બરાબર. આ સિવાય મોસ્ટ કોમન ડિસીઝીસ કયા છે? એસટીડીઝમાં પહેલાં તો હું એ કહું કે મોસ્ટ કોમનલી અત્યારે કોલેજ સ્ટુડન્ટ્સમાં જોવા મળતા હોય બિફોર મેરેજ, પ્રી મરાઇટલ જે આપણો ટાઈમ છે કે એમાં આ બધા એડિક્શન્સ ને બધું વધી ગયું એટલે એના કારણે
બિફોર મેરેજ લોકો સેક્સ્યુઅલ એક્ટિવિટી કરતા હોય. ઘણા એવા બી સ્ટુડન્ટ્સ હોય કે જેને મલ્ટિપલ પાર્ટનર્સ પણ હોય બિફોર મેરેજ. તો આ બધા જે કેસીસ છે એમાં ઘણા બધા પ્રકારના ઇન્ફેક્શનો હોય. ખાલી HIV એક ઇન્વોલ્વ નથી, બીજા ઘણા વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, તો એ બધા STDsમાં ઇન્ક્લુડ થાય. મોટા ભાગે કોઈ પણ પ્રકારનું STDs થાય તો એમાં સિમ્ટમ્સ શું હોય કે ભાઈ જે મેલ પાર્ટનર હોય તો એમાં બર્નિંગ થાય, પસ ડિસ્ચાર્જ હોય, પેઇન થાય, એ બધા સ્કિન ચેન્જીસ, આપણે આગળ ફોર સ્કિન હોય એમાં ઇન્ફેક્શન થઈ શકે, રેડનેસ, સ્વેલિંગ, તો આ બધા કોમન છે. સેમ વે ફિમેલ પાર્ટનરમાં પણ જો STDsની ઇફેક્ટ હોય તો એમાં પણ ડિસ્ચાર્જ થઈ શકે, ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ છે, રેડનેસ છે, પેઇન છે, તો આ બધા એના સિમ્ટમ્સ છે. અને STDsમાં મોટા ભાગે જો લોકોને એજ્યુકેશન આપવામાં આવે તો ઇટ્સ એ પ્રિવેન્ટેબલ, એમ કે આપણા હાથની વાત છે. ફોર એક્ઝામ્પલ, તમે બાય ચાન્સ પ્રી મેરાઇટલ જો એક્ટિવિટી કરો છો તો વિથ પ્રોટેક્શન કરો, અથવા તમે લિમિટેડ ટુ સિંગલ પાર્ટનર એટલીસ્ટ તમે રહો. મલ્ટિપલ પાર્ટનર્સમાં રિસ્ક વધી જશે. તો આ બધા પ્રિવેન્ટિવ મેજર્સ છે કે જો બેઝિક એજ્યુકેશન આપીએ તો STDs પ્રિવેન્ટ કરી શકાય છે. અત્યારે એસટીડીઝ તો છે, બટ એસટીડીઝ થી બચવા માટેના ઉપાયની અંદર આપણે જ્યારે કોન્ટ્રાસેપ્શનની વાત કરતા હોઈએ છીએ તો કોન્ટ્રાસેપ્શનની અંદર પણ બહુ બધી ગેરમાન્યતાઓ લોકો લઈને ચાલે છે. જો શું માન્યતાઓ તમે અત્યાર સુધી નોટિસ કરી છે જ્યારે તમે કોઈ આવા પેશન્ટને કન્સલ્ટ કરો છો ત્યારે? એક મોસ્ટ કોમન છે કોન્ડમ રિલેટેડ, કે ડબલ કોન્ડમ યુઝ કરવાથી ડબલ પ્રોટેક્શન આવે. માન્યતાઓ છે બધી. હા, આ બધી માન્યતાઓ છે, બરાબર છે. બીજું એક છે કે હવે સાઇઝ ઓફ કોન્ડમ, બરાબર. હવે ઇન્ડિયન માર્કેટમાં ડિફરન્ટ સાઇઝ અવેલેબલ નથી, બટ ડેફિનેટલી કે જો તમારી કોન્ડમ લૂઝ હશે તો એટલા ટેર થવાના ચાન્સીસ વધારે, બરાબર. પછી એક છે કે કઈ રીતે યુઝ કરો ને એ પણ ઘણીવાર આપણને નથી ખબર હોતી. લોકો એવું માને છે કે કોન્ડમ ઇઝ ઓનલી ફોર વજાઇનલ સેક્સ, બરાબર, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ ઓલ્સો ફોર ઓરલ સેક્સ. એટલા માટે તો ફ્લેવર્ડ આવી છે, બરાબર. કઈ રીતે વર્કઆઉટ કરશે જસ્ટ લોકોના કન્સેપ્ટ માટે? ફ્લેવર્ડ કોન્ડમ્સ આર ફોર ઓરલ સેક્સ, બરાબર છે. ઇટ ઇઝ નોટ ફોર એકચ્યુઅલી વજાઇનલ સેક્સ. કે ફ્લેવર્સમાં કંઈક સિન્થેટિક સ્વીટનર્સ હશે જે વજાઇનલ પીએચને ઇમ્બેલેન્સ કરશે, બરાબર છે. સો ડુ નોટ યુઝ ફ્લેવર્ડ કોન્ડમ્સ ફોર વજાઇનલ સેક્સ. લોકો એવું માને છે કે ફ્લેવર્ડ કોન્ડમ્સ મૂડ બનાવવા, સ્મેલ લાવવા માટે હોય છે, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ અ મિથ, બરાબર. ઇટ ઇઝ મેન્ટ ફોર ઓરલ એક્ટિવિટી, બરાબર છે. તો એક એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે ફ્લેવર્સ જે છે એ તમારા એકચ્યુઅલી એસટીડીનું પ્રમાણ, એસટીડીની પોસિબિલિટી વધારે છે એકચ્યુઅલી. ફ્લેવર્ડ કોન્ડમ એસટીડીઝ વધારે કરાવી શકે. હા, કારણ કે પીએચ ઇમ્બેલેન્સ થાય એના કારણે જે પણ કંઈ એમ કે ઇન્ફેક્શનની ચાન્સીસ હોય થોડું વધી જાય. બહુ બધી વખત સ્પેશિયલી યીસ્ટ ઇન્ફેક્શન. બહુ બધા લોકોએ નોટિસ કર્યું પણ હશે કે જે લોકો કોન્ડમ યુઝ કરે છે, બરાબર, એમને પછી ખંજવાળ આવવી, ઇચિંગ થવું, બળતરા થવી, આ બધા ઇશ્યુઝ આવે અને પછી લોકો કોન્ડમ યુઝ નથી કરતા. બટ આ ક્યારે, જ્યારે સામેવાળો પાર્ટનર પણ આને સમજે છે ત્યારે. બટ જ્યારે આપણે તમે વાત કરી કે જ્યારે કોલેજ કરતા સ્ટુડન્ટ્સ હોય અને એ કોઈ પણ સેક્સ્યુઅલ ફિઝિકલ એક્ટિવિટીઝની અંદર આવે છે તો એમને આ કોઈ વસ્તુ ખબર જ નથી હોતી. આપણે કેવું સ્ટેટમેન્ટ માની લીધું છે કે કોઈ પણ કોન્ટ્રાસેપ્શન છે એ બેબી બેરિયર તરીકે આપણે એને જોઈએ છે. તો એ બેબી બેરિયર માટે છે કે પછી એસટીડીઝ થી પ્રિવેન્ટ માટે? બંને માટે. પ્રાઇમરી ફોર એસટીડી પ્રિવેન્શન, સેકન્ડરી ફોર બેબી બેરિયર. બાકી કોન્ટ્રાસેપ્શન્સ બીજા અસંખ્ય પ્રકારના છે. કોન્ડમ ઇઝ વન ઓફ ધ ટાઈપ ઓફ કોન્ટ્રાસેપ્ટિવ્સ, બરાબર છે. ફિમેલ કોન્ડમ્સ પણ આવે છે, જે બહુ બધા ઓછા લોકોને ખબર. હા, હા. અને સાથે સાથે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે. કોન્ટ્રાસેપ્શનના અલગ અલગ પ્રકારો છે જેમાં બેરિયર તરીકે એક કોન્ડમ્સ છે, એક ફિમેલ કોન્ડમ છે, એક ફિમેલ ડાયાફ્રામ છે. તો બેરિયર ટેકનિક્સમાં આ ત્રણ વસ્તુ આવે, બરાબર છે. જે તમારા જીનટાઇલ પાર્ટ્સને એકબીજાના સંપર્કમાં નથી આવવા દેતા. અને બેબી બેરિયર માટે તો કોપર ટી થી માંડીને બહુ બધી વસ્તુ છે કે જે તમને ત્યાં કામ આવી શકે, રાઈટ. એસટીડીઝ માટે હાઇજીન શું મેટર કરે? ઓફકોર્સ હાઇજીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે બી અમારી પાસે કપલો અથવા તો બિફોર મેરેજ એસટીડી સાથે આવતા હોય તો એ લોકોને સૌથી પહેલી એડવાઇસ અમે એ આપીએ કે તમારું હાઇજીન મેન્ટેન રહેવું જોઈએ. હાઇજીન ઇન ધ સેન્સ કે એવું નથી કે આપણે સાબુ, ડેટોલ કે બીજી કોઈ પણ વસ્તુથી એકદમ ક્લીન કરીએ. એકચ્યુઅલી હાઇજીન મીન્સ ઓનલી વોટર. કે તમે ડેઇલી જો પ્રોપર સ્કિન
પાછળ કરી અને વોટરથી ક્લીન કરતા હોય તો દેટ ઇઝ ગુડ હાઇજીન. એવું જરૂરી નથી કે કોઈ પણ જે બી બીજી બધી અવેલેબિલિટી છે, ડેટોલ કે સાબુ કે બીજી કોઈ પણ વસ્તુ એ લગાવવાથી એકચ્યુઅલી નુકસાન જ થશે. કારણ કે આપણું જે ગ્લાન્સ હોય એ એકદમ સેન્સિટિવ હોય. કોઈ પણ ઇરિટેટિવ મટીરિયલ હોય, ફોર એક્ઝામ્પલ તમને આપું કે ઘણા પેશન્ટોને કોન્ડમનું જે લિક્વિડ્સ હોય અંદર લુબ્રિકેશન, એનાથી બી ઇન્ફેક્શન થતા હોય વારે વારે. તો વોટર સિવાય કોઈ પણ પ્રકારનું મટીરિયલ લગાવવું એ ડેમેજ કરી શકે, ઇન્ફેક્શન કરી શકે. એટલે પ્રોપર હાઇજીન મેન્ટેન કરવું. જસ્ટ વોશ વિથ સોપ, જસ્ટ વોશ વિથ વોટર, પાણીથી દરરોજ સાફ કરો. અને બીજા હાઇજીનમાં મોટાભાગે કેવું થાય કે મેલ પાર્ટનર જ મેં કહ્યું એમ કે આવે, પણ ફિમેલમાં જો ઇન્ફેક્શન હોય અને એનું કંઈ ના થાય તો એ વારે વારે ઇન્ફેક્શન થવાનું છે. એટલે બંનેનું હાઇજીન ઇમ્પોર્ટન્ટ છે એસટીડીઝમાં, કે ભાઈ મેલ પાર્ટનર અને ફિમેલ પાર્ટનર. ફિમેલમાં વન્સ ઇન અ વાઇલ ઓકેઝનલી અમે એવું એડવાઇસ કરતા હોય કે ભાઈ એના સ્પેસિફિક વોશ, વજેનલ વોશ આવતા હોય, પણ બેટર ટુ અવોઇડ. ખાલી વોટરથી વોશ કરે દેટ ઇઝ ફાઇન. ધેટ ઇઝ ફાઇન. પેલું બધું તો માર્કેટિંગ એન્ડ પ્રોડક્ટ સેલિંગની ગેમ છે. યા ડેફિનેટલી. પછી એસટીડીઝ બાદ જો કોઈ પણ ડિસીઝીસ હોય તો એ અત્યારે બહુ ચર્ચામાં છે. ધેટ ઇઝ સર્વાઇકલ કેન્સર, ઓરલ કેન્સર, અને ત્યાં લોકોની પણ મિથ છે કે ભાઈ ફિઝિકલ ઇન્ટિમેશન અથવા તો પછી ફિઝિકલ એક્ટિવિટીઝના કારણે આ થઈ શકે. તો ઇઝ ઇટ રાઇટ, કેન્સર થઈ શકે? સર્વાઇકલ કેન્સરનું સૌથી કોમન કોઝ છે હ્યુમન પેપિલોમા વાયરસ. ઓકે. બરાબર છે. એ જે વાયરસ જે છે એ જાતીય સંક્રમણથી ફેલાઈ શકે. એટલે આપણે અત્યારે જે વેક્સિન્સ એડવાઇઝેબલ છે એ છે નોન એક્ટિવ ફિમેલ ગર્લ ચિલ્ડ્રન. બરાબર છે કે એ ગર્લ ચાઇલ્ડ 9 થી 13 વર્ષની ઉંમરમાં જો આ એચપીવી વેક્સિન્સ ખાલી એક સિમ્પલ એક શોટ લીધેલો હશે તો એનું 60 to 70% પ્રિવેન્ટિવ એમ કે ને કે થઈ શકે સર્વાઇકલ કેન્સર માટે. એટલે અત્યારે જે રિસર્ચથી કન્ફર્મ થયેલી જે છે એ છે 9 to 13 years ઓફ ગર્લ્સ. પણ આ જે હ્યુમન પેપિલોમા વાયરસ છે એ પેનલ કેન્સર કરાવી શકે. બરાબર છે. સર્વાઇકલ કેન્સરની સાથે સાથે ઓરોફેરેન્જિયલ કેન્સરમાં પણ આ વાયરસનું એમ કે ને કે જોયું છે ઇટિયોલોજી. તો આ વાયરસ એક જાતીય સંક્રમણથી થાય છે. તો યસ, ફિઝિકલ એક્ટિવિટીથી કેન્સર થઈ શકે. ઓકે. બટ એનાથી કોઈને જો સપોઝ કે બચવું હોય તો આપણે જે છે અત્યારે રિસર્ચ ચાલી રહ્યો છે, તો ભવિષ્યમાં કદાચ મેલ અને ફિમેલ બંને આ વેક્સિન લઈ શકશે. કે પુરુષ પણ એમ કે ને કે પેનલ કેન્સરમાંથી બચવા માટે કદાચ બની શકે કે આવનારા સમયમાં આવે કે તમારે એચપીવીની વેક્સિન લેવી. અને ઇવન અત્યારે મેરિડ અને સેક્સ્યુઅલી એક્ટિવ ફિમેલ માટે પણ અમુક કંપનીએ લોન્ચ કરી છે. બરાબર છે. તો સેમ અપ્લાઇઝ ટુ મેલ, પણ હજી એ રિસર્ચ સ્ટેજમાં છે. એટલે પ્રોબેબલી ડાઉન ધ લેન 2 years કદાચ આવશે ગાઈડલાઇન્સ કે તમે વેક્સિન લઈ શકશો કેન્સરથી બચવા માટે. વન મોર ક્વેશ્ચન નહિતભાઈ, કે જો કોઈ વ્યક્તિને હેલ્ધી સેક્સ્યુઅલ લાઈફ જોઈતી હોય તો એમને શું કરવું જોઈએ? જો મને તમે બુલેટ પોઈન્ટ આપી શકો તો. સો ફર્સ્ટ, જો મેરેજ નથી થયા, જેમ કે અનમેરિડ જેટલા બી લોકો જોવે છે પોડકાસ્ટ, તો એના માટે એક એડવાઇસ એ છે કે એ લોકો પ્રોપર જગ્યાએથી બેઝિક સેક્સ એજ્યુકેશન મેળવે, કે જેથી કરીને મેરેજ પછી કંઈ પ્રોબ્લેમ ના થાય. તો એના માટે ઓબ્વિયસલી ઓનલાઈન તો છે જ, પણ ગમે ત્યારે કોઈ સ્પેસિફિક પર્સોનેલ કે ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી અને બિફોર મેરેજ એડવાઇસ લઈ શકે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મિનિમલ પોર્નોગ્રાફી, કે તમે રૂટીન જ્યારે બી ડિઝાયર આવે માસ્ટરબેટ લોકો કરતા જ હોય છે, પણ એનું એડિક્શન ના થાય એનું ખાસ ધ્યાન રાખો. અને જો હોય તો તમે અગેન કન્સલ્ટ કરીને એને ઠીક કરી લો. જે લોકો મેરિડ છે, કે જે રિસેન્ટલી મેરિડ છે, કે ઓલરેડી 30-40 years એક્સપિરિયન્સ છે, એના માટે એડવાઇસ એ છે કે પહેલાં તો તમારા સોશિયલ જે પ્રોબ્લેમ છે એને તમે મિનિમાઇઝ કરો. મોટાભાગે તમે જોયું હશે કે માની લો કે ઘરમાં જ ઝઘડા થતા હોય રૂટીન વસ્તુઓને લઈને, તો ઓબ્વિયસલી તમારી બેડરૂમ લાઈફ કે સેક્સ્યુઅલ લાઈફ સારી નથી હોવાની. એટલે આ જમાનામાં પ્રોબ્લેમ તો બધાને હોવાના જ છે, પણ મિનિમમ, એટલે મેં શબ્દ વાપર્યો કે મિનિમલ જો સોશિયલ પ્રોબ્લેમ તમે કરી શકો તો તમારી સેક્સ્યુઅલ લાઈફ સારી હોઈ શકે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારા પાર્ટનરને આઈડેન્ટિફાય, જેમ કે ગોપીએ કહ્યું કે તમે બોડીને જાણો, કે ઘણા બધા એવા સેન્સરી પાર્ટ્સ હોય છે બોડીમાં કે જો તમે, આપણે ઇંગ્લિશમાં ફોર પ્લે કહીએ, કે જો એને તમે ઓળખો અને સ્ટિમ્યુલેટ કરો તો ઘણું બધું તમને
સારું પ્લેઝર કે વધારે ટાઈમ માટે પ્લેઝર મળી શકે. ડેફિનેટલી. તો ફોર પ્લે ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ. ઇંગ્લિશમાં આપણે કહીએ પણ એ એકચ્યુઅલી ઇટ્સ આપણા શરીરને જાણવાની પ્રોસેસ છે ફોર પ્લે મીન્સ. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો માની લો કે થોડો ટાઈમ ઓછો લાગતો હોય કે જે તમને પ્લેઝર બરોબર વાઈફને સ્પેસિફિકલી જો ના મળતું હોય તો તમે આફ્ટર પ્લે પણ કરી શકો. આફ્ટર પ્લે મતલબ સેમ લાઈક ફોર પ્લે કે ભાઈ માની લો તમે એક્ટિવિટી ચાલુ કરી, સેન્સેશન બધા સ્ટિમ્યુલેટ કર્યા, એકચ્યુઅલ એક્ટિવિટી કરી અને ફિમેલ પાર્ટનર જો સેટિસ્ફાઈ ના હોય તો અગેન તમે પાર્ટ્સ સ્ટિમ્યુલેટ કરી શકો. દેટ ઇઝ આફ્ટર પ્લે. તો એવું કરવાથી બંનેનું ફિઝિયોલોજી મેચ થશે. અને જનરલી આવું કોઈ સાંભળ્યું ના હોય કે ભાઈ ફોર પ્લે તો બધાએ સાંભળ્યું પણ આફ્ટર પ્લે ના સાંભળ્યું. તો એ જો કરવામાં આવે તો તમે ફિમેલને સારું પ્લેઝર આપી શકો. તો આ એક હેલ્ધીયર લાઈફ છે. ને લાસ્ટ પોઈન્ટ, વેકેશન્સ. મોટા ભાગે કેવું હોય કે બહુ કન્જેસ્ટેડ સિટી કે આપણે રૂટીનલી સુરત કે રાજકોટ કે અમદાવાદ મેટ્રો સિટીઝ છે તો જનરલી આપણે 1 કે 2 BHKમાં કપલ રહેતું હોય, પેરેન્ટ્સ સાથે રહેતા હોય, રૂમ એક સિંગલ રૂમ મળે. તો એ જે એન્વાયરમેન્ટ છે એ એપ્રોપ્રિએટ નથી. આપણે જેમ કે ફોટોગ્રાફીમાં બી જોઈએ તો તમે જોયું હશે કે બહુ એકદમ સ્પેશિયસ જગ્યા હોય, એન્વાયરમેન્ટ સારું હોય, તો એ સેમ એન્વાયરમેન્ટ આપણને રિયલ લાઈફમાં નથી મળતું હતું. તો જો તમે રેગ્યુલર બેઝિસ ઉપર વેકેશન્સ લો 3 months 6 months તો યુ હેવ ધી દેટ ગુડ એન્વાયરમેન્ટ. તમને થોડી સ્પેસ મળશે, આઉટ ઓફ ધી ફેમિલી તમે જશો અને કંઈ પણ નાના મોટા પ્રશ્ન હોય, થોડું માઇનર નપુસંગતા હોય, ઇરેક્શનનો પ્રોબ્લેમ હોય તો એ બધું ઓટોમેટિકલી બેક ટુ નોર્મલ થઈ શકે. એટલે ઇટ્સ ઓલ ઇન બ્રેક. વેકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એ કપલ. એક્ઝેક્ટલી. મેમ આઈ હેવ નોટિસ કે જ્યારે ક્યારે પણ સ્ટ્રેસ વધે એ સ્ટ્રેસ એ કોઈ પણ હેલ્ધી રિલેશનશિપને પણ તોડી દેતું હોય, બરાબર? અને ત્યારે મેન્ટલ જે કન્ડિશન હોય, મેન્ટલ હેલ્થ હોય એ બહુ ખરાબ હોય. તો કોઈ મેન્ટલ હેલ્થને સેક્સ્યુઅલ હેલ્થ સાથે કોઈ રિલેશન ખરો? હવે મોટાભાગે એવું થતું હોય છે કે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આપણા વિચારો, આપણી ઈચ્છાઓ, બરાબર છે, એ બધું જ દબાઈ જતું હોય છે. અને પ્રાઇમરી જે છે ફોકસ આ નથી થતું, આ કેમ નથી થતું, બરાબર છે. આપણે જોઈએ કે આપણો વિચારો જ એકદમ બદલી જાય કે વિચારને વાળી ના શકીએ. માઇન્ડ એક જગ્યાએ ફિક્સ થઈ જાય. આપણે કહીએ ને કે એમ કહે ને કે અટકી ગયું છે મગજમાં, બરાબર. તો કંઈ પણ લાઈફમાં એવી પરિસ્થિતિ થાય, આઈધર મેડિકલ, આઈધર ફાઇનાન્શિયલ, જોબમાં, ઓક્યુપેશનમાં, બરાબર છે, તો આ પ્રોબ્લેમ થતો હોય છે. ઇવન ટુ ડે લાઈફમાં આપણે જોઈએ છીએ કે ઓફિસનો થાક ઘરે ઉતરે, બરાબર છે, ઓફિસનો ગુસ્સો ઘરે ઉતરે. અને પછી ઘરમાં પણ એવું જ વર્તન થાય કે તું તો સમજતી નથી, હું આટલું કરીને આવ્યો, તેમ થઈને આવ્યો, બરાબર. તો એ જે કપલનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે ત્યાં સ્ટ્રેસના કારણે ઇમ્પેક્ટ પડે. એટલે લોકો એવું માની બેસે કે એમ કે ને કે આ તો મને પ્રેમ નથી કરતો અને તારું તો આવું જ હોય છે રોજનું. એકબીજા ઉપર દોષારોપણ થાય, બરાબર. પણ ખરેખર આ જે સ્ટ્રેસ છે એ કોઈ તમારા પ્રેમના પારખા નથી, બરાબર. એ ખરેખર તમારા બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ કેટલું છે એ જજ કરે છે. અને આ સ્ટ્રેસની અસર તમારા ઇમોશનલ રિલેશનશિપ અને સાથે સાથે સેક્સ્યુઅલ રિલેશનશિપમાં પણ પડે. કે તમે હજી સવારે જ ઝઘડો કર્યો હોય અને પછી બેડરૂમમાં તમે એવી અપેક્ષા રાખો, બરાબર, કે તમે બરાબર પરફોર્મ કરી શકો, એ અશક્ય છે. એટલે મોટાભાગના લોકો ટ્રાન્ઝિયન્ટ એમ કહે ને કે સેક્સ્યુઅલ પરફોર્મન્સની ડિફિકલ્ટી અનુભવતા હોય છે કે 1-2 વખત ના થયું, ઈચ્છા નથી, મૂડ નહોતો, બરાબર છે, અને એવું માની બેસતા હોય છે કે આને હવે તો મારામાં રસ જ ઉડી ગયો છે. એવું નથી. ઇટ ઇઝ મોસ્ટ અબાઉટ એમ કે ને કે મૂડ જે છે, બરાબર. આજે મૂડ કેમ નથી? કારણ કે માઇન્ડ ત્યાં પ્રેઝન્ટ નથી. એક્ઝેક્ટલી. તો આ જે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન છે ઇટ ઇઝ એકચ્યુઅલી સાયકોલોજીકલ પ્રોબ્લેમ, બરાબર. કે જ્યારે માઇન્ડનું કનેક્શન વિખાઈ જશે, પ્રેઝન્ટ પ્લેઝરેબલ એક્ટિવિટી કે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં નહીં રહેશે, એટલે તરત જ માઇન્ડ બોડી કનેક્શન વિખાઈ જશે અને ઇજેક્યુલેટ તરત થઈ જશે. એક્ઝેક્ટલી. જ્યારે ક્યારે પણ તમે કેવું કીધું કે હમણાં જ્યારે એક પાર્ટનરને મૂડ ના હોય, સેકન્ડ પાર્ટનરને મૂડ હોય, જ્યારે કોઈ પણ વર્કિંગ પાર્ટનર હોય ઇન જનરલ એમને મૂડ ના હોય, કારણ કે બહુ બધી સ્ટ્રેસવાળી કન્ડિશનમાં આવ્યા હોય. જ્યારે કોઈ એક સામેવાળું પાર્ટનર એ હાઉસવાઈફ છે અથવા તો વર્કિંગ વુમેન નથી, તો આ કેસીસ બહુ બનતા હોય. અને એમાં પણ જ્યારે સ્પેશિયલ ડેઝ આવે જેમ કે વેલેન્ટાઇન, એનિવર્સરી, બર્થડે, કોઈ સ્પેશિયલ કોઈ પણ ઓકેશન હોય ત્યારે કોઈ પણ પ્રેશરાઇઝ સેક્સ કરવા માટે પણ લોકો કહેવાય ને કે આતુર ના થતા હોય ત્યારે પણ ફાઇટ થાય, રાઈટ? તો આ એક પ્રોબ્લેમ છે. અને સેકન્ડ વસ્તુ છે, આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતે કરી શકાય? હવે આપણે જનરલી આ બધા દિવસોની ઉજવણી છે ને બહુ મટીરિયલિસ્ટિક વેમાં કરીએ છીએ. વેરી ટ્રુ. બરાબર. ગિફ્ટ્સ છે,
રિંગ છે, ટેડીબેર્સ છે, ચોકલેટ્સ છે, પણ આ બધી મટીરિયલ જે વસ્તુ છે એ ઇમોશનલ કનેક્ટિવિટીને એમ કે ને કે બરાબર પૂરી પાડી શકતું નથી. તમે 12 કલાક ઓફિસ રહ્યા અને આવીને ખાલી એક ટેડીબેર આપી દેશો, બરાબર, અને તમે બરાબર વાત પણ નહીં કરો તો એ ટેડીબેરનો કોઈ જ અર્થ નથી. બરાબર. તો ઇમોશનલ બોન્ડિંગ, તો હવે આ પ્રશ્ન એમ થાય તો ઇમોશનલ બોન્ડિંગ કઈ રીતે થાય? તો શું દિવસ ને રાત પૂછ્યા કરું, મેસેજ કર્યા કરો કેમ છે, તો એ પણ ઇરિટેબલ લાગે. બરાબર. પણ અન્ડરસ્ટેન્ડિંગ જે આપણે કહીએ ને કે તું સ્ટ્રેસમાં છો તો હું મેનેજ કરી લઈશ આપણા રિલેશનશિપ, બરાબર, કે તારું સ્ટ્રેસ ઓછું થાય એના માટે હું શું કરી શકું, હું તને કઈ રીતે જવાબ આપી શકું, કઈ રીતે તને સપોર્ટેડ ફીલ થાય એવું વર્તન કરી શકું. જો આ લાગણી થાય, બરાબર છે, કે એક હમણાં હું સિરીઝ જોઈતી હતી, એમાં પોલીસ ઓફિસર હસબન્ડ છે અને એમ કે ને કે આવીને ગુસ્સો ઉતારે છે, બરાબર છે, તો એની વાઈફ જે છે એ બહુ જ સરસ રીતે એમ કે ને કે એને હેન્ડલ કરી લે છે. એવી જ રીતે બીજી સિચ્યુએશન એવું જ આવે છે કે વાઈફ સ્ટ્રેસ્ડ હતી અને પેલો પોલીસે એમ કે ને કે કેસ સોલ્વ કરીને આવ્યો હતો, તો એ બહુ પ્રેમથી કે આજે હું તને કઈ રીતે મદદ કરી શકું, બરાબર છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે એકબીજાના એમ કે ને કે આપણે કહે ને કે ઇફ યુ પુટ યોર ફીટ ઇન માય શૂઝ ધેન ઓનલી યુ વિલ અન્ડરસ્ટેન્ડ, કે એકબીજાની પરિસ્થિતિને જો આપણે સમજી શકીશું તો આપણે વધારે પ્રેમાળ રીતે વર્તન કરીશું. ઇટ્સ ઓલ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કપલ, બરાબર. અને કોઈ એવું વસ્તુ છે કે મેં જ્યારે નોટિસ કર્યું, અને આપણે બધા લોકો નોટિસ કરતા હશું કે નવરાત્રિની સિઝન કે જ્યારે આપણે ગરબા રમીએ છીએ, નો ડાઉટ થાક પણ છે, બટ ત્યારે આપણે મ્યુઝિક છે એ આપણો સ્ટ્રેસ ઘટાડી શકે. ઇઝ ઇટ રાઈટ? હા, હવે જો સ્ટ્રેસ ઘટાડવાના અસંખ્ય એમ કે ને કે રસ્તાઓ છે. કોઈના માટે ભક્તિ હોઈ શકે, કોઈના માટે એ ડાન્સ હોઈ શકે, કોઈના માટે જીમ હોઈ શકે, તો કોઈના માટે બુક રીડિંગ હોઈ શકે. સ્ટ્રેસ ઘટાડવા માટે તમારા માટે શું વર્ક કરે છે ને એ તમારે પહેલા આઈડેન્ટિફાઈ કરવું છે. ટુ ઈચ ઇટ્સ ઓન, બરાબર છે, કે હું ખાલી ધ્યાનમાં બેસું તો પણ હું એમ કે ને કે સ્ટ્રેસ રિલીફ થઈ શકે. તો ઘણા લોકો સારી પોડકાસ્ટ સાંભળતા હોય તો એનાથી પણ એને એમ કે ને કે એને પણ આ બધી જ વસ્તુ બહુ ટેમ્પરરી છે, બરાબર. ટેમ્પરરી તમે દવાથી એ સ્ટ્રેસ દૂર કરી શકો, એક નીંદરથી એ સ્ટ્રેસ દૂર કરી શકો, બરાબર, પણ સાચી અસર કે લોંગ ટર્મ ઇફેક્ટ ત્યારે જ આવશે જો તમે એનું કેન્દ્ર બિંદુ આઈડેન્ટિફાઈ કરો. સ્ટ્રેસ આવ્યો કે હા, કે મારી શું લાઈફસ્ટાઈલ મારી એવી છે કે જેના કારણે આ પ્રોબ્લેમ સતત રહ્યા કરે છે, બરાબર, શું મારો સ્વભાવ એવો છે, મારી રીત એવી છે, બરાબર છે. ઘણા લોકો ક્રોનિક એવા એમ કે ને કે રિલેશનશિપમાં એવા હોય છે, એમ કે ને કે ટોક્સિક રિલેશનશિપ, કે સામે એકબીજાને કાંઈ અન્ડરસ્ટેન્ડિંગ ના હોય તો સતત એના કારણે સ્ટ્રેસ આવ્યા કરે, બરાબર. પણ પરાણે તમે રિલેશનશિપમાં છો, તમે કેટલું જતું કરો છો, કે એ ટોક્સિક રિલેશનશિપ પાર્ટનર સાથે હોઈ શકે, ઓફિસ સાથે હોઈ શકે, તો કઈ રીતે એને આપણે પ્રોપર મેનેજ કરી શકીએ એ વધારે જરૂરી છે. રાધર કે આપણે ખાલી સોંગ સાંભળી લઈએ તો એ ટેમ્પરરી તો તમને 15-20 મિનિટ આનંદ આવી જશે, પણ ફરીથી એ જે આપણું એમ કે ને કે નેચર છે, આપણી માનસિકતા છે, આપણી બિલીફ્સ છે, એ બધું એના ઉપર આધાર છે, કે એને જો થોડુંક ચેન્જ થઈ શકે અને એમ કે ને કે મનની હળવાશ અનુભવાય તો એ વધારે જરૂરી છે. મારે એ હજી અહીંયા એક સમજવું હતું કે જો આટલી બધી પ્રોબ્લેમ્સ છે તો એ પ્રોબ્લેમ્સ હજી લોકો ઓપનલી કેમ બોલતા નથી, અને શું એવું હવે આપણે ગવર્મેન્ટ કરે અથવા તો શું પેરેન્ટ્સની રિસ્પોન્સિબિલિટી છે કે આ વાત એમના છોકરાઓને વારસાની અંદર આપી શકે? સ્કૂલ્સમાં જોવા જાય તો સમયાંતરે ગવર્મેન્ટે પ્રયત્ન કરેલો છે કે કોમ્પ્રિહેન્સિવ સેક્સ્યુઆલિટી એજ્યુકેશન એમના કોર્સમાં ઇન્ક્લુડ થાય. આપણે પોતે ખાલી રિપ્રોડક્ટિવ સિસ્ટમ ભણ્યા હતા, એની પાછળનો થોડો હેતુ એવો જ હતો કે બાળકોને એમના ઓર્ગન્સ વિશે ખબર પડે. પણ આમાં એમ કે ને કે સામાજિક કારણોસર ઘણા એમ કે ને કે કોમ્પ્રિહેન્સિવ સેક્સ્યુઆલિટી એજ્યુકેશન ઇન્ક્લુડ કર્યા પછી પણ પેરેન્ટ્સના અમુક એમ કે ને કે હજી એની થોટ પ્રોસેસ બદલાતી નથી, તો પેરેન્ટ્સની થોટ પ્રોસેસ નથી બદલાતી. અને આ જે કંઈ પણ ગવર્મેન્ટે ઇનિશિએટ કર્યું, અને સપોઝ કે 10th સ્ટાન્ડર્ડની અંદર જે થોડોક એવો રિપ્રોડક્ટિવ ઓર્ગન્સનો પાર્ટ એમણે આપ્યો, 12th સાયન્સની અંદર ઘણું બધું એમણે આપ્યું, તો આ 2 ચેપ્ટર્સ એવા હોય કે બધા સ્ટુડન્ટ્સ ટીચર્સ ભણાવે ને પહેલા વાંચી લે, અને ત્યાંથી જ પ્રોબ્લેમની શરૂઆત થાય, કારણ કે મિસલીડ થતા હોય, અધૂરું જ્ઞાન, અધૂરો ઘડો છલકાય એના જેવું થાય. સમાજમાં એવી માન્યતા છે કે સેક્સ એજ્યુકેશન એટલે કે એમને સેક્સ બાબતે પ્રોત્સાહિત કરવા, પણ ખરેખર એ નથી. પહેલાં તો એ આપણી માનસિકતા બદલવાની જરૂર છે કે આ બહુ મહત્વનું વિષય છે,
અને આમ જોવા જઈએ તો જે લગ્ન ગ્રંથિથી બે લોકો બંધાય છે, બરાબર છે, તમે ત્યાં પ્રમોટ જ એ કરી રહ્યા છો, બરાબર છે. તો જો તમે જાહેરમાં લગ્ન કરી શકતા હોય તો સેક્સ એજ્યુકેશન શા માટે ન આપી શકો? એક આ મને એક મૂંઝવતો પ્રશ્ન છે. જે આપણે પીકે મૂવીની અંદર પણ જોયું હતું કે ભાઈ मतलब कि ये कॉन्ट्रासेप्शन कॉन्डम वाला सीन आवे છે તો કે ભાઈ ये कॉन्डम ये तो गिर गया तो शादी में तो ડિટેરો પીટते हैं तो इसमें क्यों नहीं पीटते? હા, બહુ સવાલ હતો અને આવા બહુ બધા મૂવીઝ બન્યા પણ છે, બટ છતાં પણ એની ઇમ્પેક્ટ લોકો જોયા છે, સમજ્યા છે, ખબર પણ છે, કરતા નથી, એક્શનેબલ નથી હજી. સો પેરેન્ટ્સ એવું શું કરી શકે કે જેના સંતાનોને આ વસ્તુ પહેલેથી જ ખબર પડે? આજના જમાનામાં દેર ઇઝ અ પોસિબિલિટી ઓફ પ્રી મરાઇટલ કાઉન્સેલિંગ, બરાબર છે, કે જેમાં આપણે રિલેશનશિપ એન્ડ સેક્સ્યુઅલ હેલ્થ બંનેને કન્ક્લુડ કરી શકીએ, બરાબર. તો જેમ આપણે એમ કહીએ ને કે બાળકોને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ શીખવાડીએ છીએ, એવી જ રીતે જો પેરેન્ટ્સ આમાં પણ ધ્યાન આપે, શરૂઆતથી જ એમ કહે ને કે બાળકો સાથે આ એમ કહે ને કે સેક્સ્યુઅલ હેલ્થની વાતચીત કરે તો દેટ ઇઝ મચ મોર એડવાઇઝેબલ. કે જે તમે અને મેં સહિયરમાંથી કે પૂર્તિઓમાંથી શીખ્યું એની જગ્યાએ આપણા જ પેરેન્ટ્સ એમ કહે ને કે ઓપનલી આના વિશે વાત કરી શકીએ તો એ એક બહુ એમ કહે ને કે બાળકનું ભવિષ્ય કંઈક અલગ એંગલમાં લઈ જશે, બરાબર. તો આ કોન્વર્ઝેશન ઘરથી સ્ટાર્ટ થવું ખૂબ જરૂરી. હવે આજના યુગમાં એમ કહે ને કે નાનપણથી જ બાળકને એ અંગો વિશે, બરાબર છે, એનેટમી વિશે કે ફિઝિયોલોજી વિશે કે શરીર કઈ રીતે કામ કરે છે એનું થોડું થોડું એમ કહે ને કે ઇન્ફોર્મેશન આપતા રહે. અને સાચું કહું તો એવું કોઈ મટીરિયલ પણ અવેલેબલ નથી. બધા લોકો એમ કહે છે કે મા બાપે એમ કહે ને ઘરે ટ્રાય કરવું જોઈએ, 10મા ધોરણ પછી જ શા માટે, ઘરેથી જ આ જ્ઞાન મળવું જોઈએ, બરાબર છે. તો એવું તે શું કરી શકે કે એમ કહે ને કે ઘરથી જ આની એજ્યુકેશન ચાલુ થાય. તો અમે એના માટે એમ કહે ને કે એક બુક લખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અ પેરેન્ટ્સ ગાઈડ ફોર સેક્સ એજ્યુકેશન, ખાસ કરીને એજ અપ્રોપ્રિએટ સેક્સ એજ્યુકેશન, કે 5 વર્ષના બાળક સાથે તમે કઈ રીતે કન્વર્સ કરશો, કાં તો પછી શું માહિતી આપશો અને શું ઇમ્પોર્ટન્ટ છે એટ 5 years ઓફ એજ. કારણ કે ઘણા પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે મારો 6 વર્ષનો બાબો છે એને નીચેના ભાગમાં વારે વારે એમ કહે ને કે અડવું બહુ ગમે છે. તો ઇટ ઇઝ નોટ આઉટ ઓફ સેક્સ્યુઅલ પ્લેઝર, બરાબર છે. એ તે સમયે સમજવું બહુ જરૂરી છે કે તમે કંઈક કરો, તમે એની કોઈ દવા આપો કે એ નીચે અડે ના. એ ઉંમરે એ સમજણ જ નથી હોતી. હવે મા બાપના મનમાં પણ ઘણી બધી વખત એમ કહે ને કે ઇન્ફોર્મેશન સાચી નથી હોતી, એટલે એના કારણે પેનિક થઈ જાય છે. તો આવી અસંખ્ય વસ્તુઓ છે કે પેરેન્ટ્સ પહેલાં તો પોતે સમજે અને પછી એ બાબતની એમ કહે ને કે માહિતી એમના બાળકો સાથે આપે. તો આ બાબતે અમે એક પ્રયત્ન કરીએ છીએ કે એક બુક લોન્ચ કરીએ કે જેનું નામ રાખ્યું છે અમે કે મૂંઝવણથી માર્ગદર્શન સુધી. ક્યાં વાત છે, મને આ ગમ્યું, કારણ કે આ કન્સેપ્ટ એટલા માટે પણ જરૂરી છે કારણ કે જ્યારે કોઈ પણ પેરેન્ટ્સ, ચલો હું એક જાગૃત વડીલ અથવા તો ઘરના હોદ્દેદાર વ્યક્તિ તરીકે મારા છોકરાઓને હું સમજાવવાનું ટ્રાય કરીશ, બટ હવે મારો જ ઘણો અડધો છે તો હું શું આપી શકીશ? એટલે આ એક પ્રકારે તમે બુક આપો તો કદાચ આ બુક નેક્સ્ટ જનરેશનને ઘણું બધી વેલ્યુ એડ કરી શકશે. અને એવું નથી કે હું તમને અડધી કલાક એકવાર બેસાડી દઉં એટલે ભાઈ એમ કહે ને કે લેક્ચર ઓવર. આ ડે ટુ ડે પ્રેક્ટિસ છે. તમે પોતે જ એમ કહે ને કે સેનિટરી નેપકિનની એડ આવે અને તમે જો ચેનલ ફેરવી દેતા હોય તો એ દેખાડે છે કે તમને હજી એ બાબતે સંકોચ છે. અને આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ મને ખબર છે પણ મારો છોકરો સાથે જોવે છે તો એના જોવો જોઈએ. એક્ઝેક્ટલી. તો આ એક જે કે ને કે ભેદ છે કે આ વચ્ચેનો જે ગેપ છે એને ફિલઅપ કરવાનો છે કે એ જોવું કંઈ ખોટું નથી. આ હ્યુમન ફિઝિયોલોજી છે. હું હંમેશા એ કહું કે જ્યાં સુધી આ નોર્મલ એક્ટિવિટી તરીકે ગણવામાં નહીં આવે ને ત્યાં સુધી એની પાછળનો સંકોચ ને શરમ ક્યારેય ઓછું નહીં થાય. ટ્રુ, ડેફિનેટલી. આ પોડકાસ્ટને વન લાસ્ટ મેસેજ આપવો હોય તો અમારું ઓડિયન્સ છે એ બિઝનેસ ક્લાસ અને જે ગ્રોથ માઇન્ડસેટ ધરાવતું હોય એ વ્યક્તિ અમારા પોડકાસ્ટ વધારે જોતા હોય. બટ જે પ્રકારનું હું ટાઇટલ આપીશ આ પોડકાસ્ટને એટલે બહુ બધા લોકો જોશે કે જે મને રેગ્યુલર નથી જોતા એ પણ જોશે, બિકોઝ સેક્સ એજ્યુકેશન, ગુપ્ત રોગ એ એવી વસ્તુ છે કે જે લોકો સાંભળવા માંગે છે. તો બહુ બધું ઓડિયન્સ આજે આ પોડકાસ્ટ જોતું હશે અથવા તો જેટલો પણ આ પોડકાસ્ટ ટાઈમ થયો હશે તે ઘણા લોકો જોઈ લીધેલું છે. તમે શું એક એવો મેસેજ આપવા માંગશો રિગાર્ડિંગ ધીસ સેક્સ્યુઅલ હેલ્થ? અને કદાચ જો કોઈ વ્યક્તિને તમારી સાથે કનેક્ટ થવું હોય તો કઈ રીતે કરી શકે? બંને પ્લીઝ. સેક્સ જે છે એ માઇન્ડ અને બોડીનું કનેક્શન છે. બ્રેઇન એ સૌથી મોટું સેક્સ્યુઅલ ઓર્ગન છે, બરાબર. ત્યાંથી જ બધું કંટ્રોલ થાય છે. એટલે મનમાં જે વાતો હશે, મનમાં જે લાગણી હશે એ જ બહાર આવશે, એ દિવસ હોય કે રાત હોય, બરાબર છે.
ઓલ્સો સેક્સ ઇઝ 90% બ્રેઇન એન્ડ 10% બોડી. જે પણ કંઈ પ્રોબ્લેમ છે એ 10% તમારા શરીરની પ્રોબ્લેમ છે, બાકી બધું જ તમારા મનમાં છે. બરાબર છે? નાનું છે, મોટું છે, ઓછું છે, વધારે છે, બધું જ તમારા મનમાં છે. તો ખાલી પ્રોપર માહિતી જો મળી જશે, બરાબર, તો એ મનનો મેલ બધો જ નીકળી જશે. એટલે સાચી માહિતી મળવી ખૂબ જરૂરી છે. બરાબર, જે અત્યારે સમાજમાં એની અછત છે. અને કદાચ આ પોડકાસ્ટ એનો એક ગેપ ફિલ કરશે. બટ સપોઝ કે ઇરોઝ હોસ્પિટલમાં કોઈ વ્યક્તિને અપોઇન્ટમેન્ટ બુક કરાવી છે અથવા તો તમને તમારી સાથે કનેક્ટ કરાવવું છે, તો એક તમને કઈ રીતે કરાવી શકે? મતલબ અપોઇન્ટમેન્ટ બેઝ હોય કે પછી વોક ઇન હોય, શું? મોટા ભાગે જે અમારા એરિયાવાળા સૌરાષ્ટ્રના લોકો હોય છે તો ઓબ્વિયસલી ઓનલાઈન ફોન નંબર કે બધું અવેલેબલ હોય કે ગૂગલમાં બધી ડિટેલ્સ હોય તો એ જોઈને આવી જતા હોય. સુરતથી કે બીજા કોઈ બી સિટીમાંથી જ આવો તો એ લોકો થ્રુ આવતા હોય કે ભાઈ કોઈ ફ્રેન્ડને સારું થયું તો પછી એ લોકો મોકલતા હોય, માઉથ માર્કેટિંગ. બટ ઓબ્વિયસલી એવરીથિંગ ઇઝ અવેલેબલ. ગૂગલમાં બધી ડિટેલ્સ છે, મોબાઈલ અમારું નંબર, ઇન્સ્ટાગ્રામ કોન્ટેક્ટ પેજ છે. છે ઇરોઝ હોસ્પિટલ, અમારી વેબસાઇટ છે જ્યાં તમે અમને ઓનલાઈન કન્સલ્ટ કરી શકો છો. ગૂગલ અમારું બિઝનેસ પેજ છે ઇરોઝ હોસ્પિટલનું, જેમાં અપોઇન્ટમેન્ટ નંબર્સ અવેલેબલ છે. તો અમે 24/7 અપોઇન્ટમેન્ટ્સ લેવા માટે ઓપન જ હોઈએ છીએ. એન્ડ વી આર ઓલ્સો ઓપન ટુ ઓનલાઈન કન્સલ્ટેશન, કે જે વેબસાઇટ થ્રુ તમને ડાયરેક્ટલી અમે એમ કે ને કે અમારી સાથે જોડાઈ શકો. ડેફિનેટલી. અને આ બધી ડિટેલ મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો પ્લીઝ તમે ચેક કરી લેજો. અને જે કોઈ પણ લાગતા વળગતા પીડિત વ્યક્તિઓ હોય એમને આ મેસેજ શેર કરજો, કારણ કે એમની લાઈફની અંદર આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ને તો મેન્ટલ સ્ટ્રેસ લગભગ 50% ડાઉન થઈ જશે, કારણ કે મેન્ટલ સ્ટ્રેસ એ કદાચ અહીંયાથી ઉદ્ભવે છે. અને જો આવા જ વિડીયોઝ તમારે વધારે જોવા હોય ગુજરાતી ભાષાની અંદર કે જે તમારી લાઈફની અંદર વેલ્યુ એડ કરી શકે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ ધીસ ચેનલ આકાશુકાની. એન્ડ મળીએ આપણે ફરીથી નવા એપિસોડ સાથે. જય હિન્દ. તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરજો અને બને એટલો આ વિડીયો શેર કરજો. એન્ડ યસ, સ્ક્રીન પર જે 2 વિડીયોઝ આપેલા છે એ પણ જોજો, મજા આવશે. જય હિન્દ.